नाथ प्यारे की प्रथम लागू दो चरण को धनिए न छोड़ायो छीन लांकतली लाल एडिया मेरे जीव के ए ही जीवन मेरे जीव के ए ही जीवन इन पावतले पड़ी रहूं धनी नजर खोलो बातूं पलन बालूं निरखूं नेत्रे मेरे जीव के ए ही जीवन मेरे जीव के ए ही जीवन कदमो लागू करूँ से जदा पकड़ के दो पाय हुकम करत है माशुक बीच आशिक के दिल आए बीच आशिक के दिल माशुक तुम्हारी अंगना तुम अंगना के माशुक ए हुक्मे इलम दृढ़ किया अजू रूह क्यों न होत टूक टूक अजू रूह क्यों न होत टूक टूक मेरी रूह नैन की पुतली तीन पुतलियों के नैन तीन नैनों में राखू माशुक को ज्यों मेरी रूह पावे सुख चैन ज्यों मेरी रूह पावे सुख चैन। बोलो श्री प्राण प्रियतम प्राण वल्लभ धाम के दुल्हा की, बोलो श्री प्राण प्रियतम प्राण वल्लभ धाम के दुल्हा की, बोलो श्री प्राण प्रियतम प्राण वल्लभ धाम के दुल्हा की, श्री कृष्ण कन्हैया लाल की, सदगुरु धनी श्री देवचंद्र जी महाराज की, महामती स्वामी श्री प्राणनाथ जी महाराज की, तीनों पुरी धाम की, सर्वे सुंदर साथ की, सर्वे सुंदर साथ की, सर्वे सुंदर साथ की। आत्मा आधार वाहला सर्वे सुंदर साथ जी ना चरणों में कोटि कोटि प्रणाम। जो 13મું 14મું પ્રકરણ આપણે ગઈ શિબિરમાં લીધું હતું, રામત શરૂ થઈ એમાં હજી પહેલી જ રામત થઈ ને શરૂ, હમચી ખૂંદીએ એવું જ આવ્યું હતું ને. હવે રામતું શરૂ થાય છે, પણ આ રામત છે ને એને જ રાસની ક્રીડા કહેવાય, એને જ રાસ કહેવાય. રાસની અંદર ફક્ત નૃત્ય કરવું એવું નથી. બીજી વાત એ છે કે હવે જે લીલા થવા જઈ રહી છે બધી અત્યારે થઈ જ અને હજી આગળ થશે, એમાં એકદમ શું છે, સખીભાવ છે, એકદમ સખીભાવ. કે આઈની જેમ સ્ત્રી અને પુરુષનો કોઈ ભેદભાવ નથી. આત્મા અને પરમાત્માની એકાત્મતાનું મિલન એટલે રાસ. પણ રાસ એટલે ફક્ત નૃત્ય કરવું એવું થાય નહીં.
તો રામતુમાં કેવો આનંદ કરે છે, આપણે રામતું કરતા અને અહીંયા પણ થાય છે, પણ આનંદ કેવો છે, કયા ભાવથી છે, કઈ નિસ્બત છે, એ સમજવાનું છે. હવે આગળ લઈએ આપણે, જુઓ 15મું પ્રકરણ છે. હવે એમાં હેડિંગ નથી આપ્યું કે આ રામત છે, પણ રામતની કોઈ પણ પહેલી ચોપાઈ છે ને એમાં રામતનું નામ હોય. હવે અત્યાર સુધી છે ને આ પ્રકરણ રાગમાં ક્યારેય ગાયું નથી, પણ મેં 2 દિવસ પ્રેક્ટિસ કરી કે આમાં કયો રાગ બેસાડવો. પિક્ચરના ગીતોનો રાગ બેસાડવા ગયો તો બેસતો નહોતો, પછી બીજા આપણા ભજન કીર્તન હોય એનો રાગ બેસાડવા જાય નહોતો બેસતો. પછી આમાં છે ને આપણે રામત કરતાળીની એવું આવશે પાછળ. હવે એ આપણે રાગમાં ગાઈએ છીએ ને, તો પેલા હાલો તમે રાગ યાદ કરો, હું તો ગાઈશ જ હમણાં. હા આવે ને. હવે તમે જુઓ એની ઉપર જ આમ કોન્સન્ટ્રેટ કરો ને, તો આપણે પેલા 2 ચરણ આ રીતે ગાય ને, રામત કરતાળીની રે એમાં છે વણાકા 20માં, આટલું જ. બોર પછી રામત આવશે, પણ હવે એ જ રાગ આપણે છે ને આમાં બેસાડીએ. હાલો પેલા તમે બેસાડો જી, ટ્રાય કરો જી. આ પણ ટ્રાય થાય. જો શિબિરનો મતલબ શું છે ખબર, શીખવા જ ભેગા થાય છે. હવે જો આમાં સેટ કરવું પડે, આમ તો હારા 2 ચરણ સેટ નહીં થાય, કારણ કે આમાં પહેલું ચરણ છે ને એ બહુ મોટું છે, વાલા આપણ રમીએ આંખ મીચામણી. એટલે આપણે સેટ કરીએ. મેં પછી પ્રેક્ટિસ કરી તો મેં થોડુંક આવું બેસાડ્યું, પછી બાકીની ચોપાઈ બેસી જશે. પહેલાં આટલું જ બોલવાનું. જુઓ, વાલા આપણ રમીએ, પછી રે ઉમેર દઈ, એટલે રામત કરતાળીની રે છે ને એની જેમ આપણે આટલું જ ગાય. જુઓ, વાલા આપણ રમીએ રે. હવે જુઓ, રમીએ પાછું ઉમરવું પડશે. આટલું બોલી ગયા. હવે આપણે ભલે ને ડબલ વાર બોલી, કાંઈ વાંધો નહીં, આમાંથી એક અક્ષર આપણે કાઢતા નથી. એટલે પહેલાં આટલું, વાલા આપણ રમીએ રે, પસટકી જવાનું. હવે રમીએ રે પાછું ગાવું, રમીએ રે આંખ મીચામણી. થશે ને? આટલું થઈ ગયું. પણ હવે પાછું બીજું ચરણ સેટ નહીં થાય. એમ નહીં, બીજું ચરણ કેમ સેટ નહીં થાય? જુઓ, એમ તમે ગાહો કોની રે, પછી છે ને જો ગાય લેવું આપણે, એ બીજું ચરણ સેટ ન થાય, પણ ત્રીજું ચોથું થઈ જાય. એટલે જો હવે રમીએ રે આંખ મીચામણી પાછું નહીં ગાય, આટલું જ ગાય. જુઓ, વાલા આપણ રમીએ રે એ શોભા જાય ના કહી રે, આટલું થાય. બરાબર, કારણ કે ઓલું તો થઈ ગયું, રમીએ રે આંખ મીચામણી આવી ગયું, બાકી સેટ થાય નહીં. હવે થશે. જુઓ, હવે રામત કરતાળીમાં આપણે ત્રીજું ચોથું ચરણ કઈ રીતે ગાતા? બેસવું, ઉઠવું, ફરવું ને રમવું, આ રીતે ગાતા ને. હવે એ આમાં સેટ કરો. નિકુંજના મંદર અતિ સુંદર, થાય ને સેટ? નિકુંજના મંદર અતિ સુંદર આપણ છપીએ તે જૂજવા થઈ રે. હે સખી છપીએ તે જૂજવા થઈ રે, વાલા આપણ રમીએ રે, રમીએ તે આંખ મીચામણી. થઈ ગયું સેટિંગ? હવે આવડશે તો જો. એટલે તો પહેલી ચોપાઈ આપણે ગઈ ને ત્યારે બોલવું પડ્યું, પછી નથી બોલવાનું. આપણે ઉતાવળ નથી હો, શીખવાનું જ છે. જોજો, અત્યાર સુધી આપણે આ ક્યાંય રાસમાં ગાય નથી, પ્રેક્ટિસ નથી કરી. હવે જુઓ, આમાં રાગ આપ્યા છે, રાગ મારું રાગ, બરાબર? એટલે એનો મતલબ એ છે કે આ પ્રકરણ તમે રાગમાં ગાઈ શકો, પણ આ રામત તો તમારે રમવાની છે. રામત તમારે આંખ મીચામણી એટલે શું થાય? થપ્પો જ કહેવાય ને, કે બીજું કંઈ સંતા કુકડી, તો એ રમવાનું છે. હવે એ રામતને તમારે રાગમાં ગાવાની. તમે વિચાર કરો, એ આનંદ કેવો હશે. એક એક રામતમાં ગાવું ને એવું બધું તો આવશે જ. કેટલો આનંદ હશે. નકર થપ્પો રમી ત્યારે આપણે ક્યાં ગાય? અવાજ જ ન કરવાનો હોય, આમાંય નહીં કરે. તો આમાં ઉપર પાછું આ રામત તમે આ રાગમાં ગાઈ શકો. એટલે વિચાર કરો, આ રાસ કહેવાય કોને? આ સમજવા જેવું છે ને.
કે બધો જ રસ એમાં આવી જાય. એટલે તો હવે ઇન્દ્રાવતી જોજો હફસામાંય બેઠી છે, ખાસ એ જોવાનું છે. ઇન્દ્રાવતી પોતાનું સ્વરૂપ જોઈ રહી છે અને ત્યાંય ઇન્દ્રાવતી આગળ જ છે. એટલે આપણે તો વાણી ઇન્દ્રાવતી દ્વારા અવતરિત થઈ ને અપ્સામાં, એટલે શરૂઆત સંબોધન છે ને એ ઇન્દ્રાવતીથી જ આવશે. વાલા આ પણ રમ્ય રે આંખ મીચામણી. આમાં તો એમ કે ચાલો બધી સખીઓએ કીધું, બધી સખીઓ થઈ ભેગી થઈને એમ કે વાલાજી ચાલો ને આપણે આંખ મીચામણીની રામત રમીએ, સંતા કુકડી રમીએ. એટલે બધી સખીઓ કહેતી હોય ને, પણ ઇન્દ્રાવતી સંબોધન આપે સપોઝ તો એમ કે ને હે પ્રિયતમ, હે શ્યામ સુંદર શ્રી કૃષ્ણ, અથવા તો હે વાલાજી ચાલો ને આપણે બધાય ભેગા થઈને આંખ મીચામણીની રામત રમીએ. અને એ જે રામત છે એ રામત જ્યારે આપણે રમશું ને, અને ક્યાં રમવાની છે બહુ સરસ છો, ત્રીજા ચરણમાં જવાબ આપ્યો છે, નિકુંજના મંદિર. હવે આપણે અત્યાર સુધી બહુ સાંભળ્યું કે કુંજ નિકુંજ વન, એટલે કુંજ અને નિકુંજ એટલે શું, એનો વળી કેવો આકાર છે? આરસ પાણથી બનેલી એની દિવાલ હોય છે તો ફૂલની જ હોય ને, એટલે નિકુંજના મંદિર. હવે એને પાછું મંદિર કીધું. પવિત્ર જગ્યા હોય છે ને, આનંદ કરવા માટેની જગ્યા, એટલે એક મંદિર નામ આપ્યું છે. રમણીય સ્થાન છે. રમણીય એટલે મનને મોહી લે એવું, ખૂબ જ ગમે એવું સ્થળ. તો જે આમ આપણે એમ કહીએ ને કે જમનાજીનો કિનારો ને લતાઓ અને વૃક્ષોની ઘટાઓ એનાથી ઘેરાયેલી જે જગ્યા હોય ને, હવે બધું જ આવી જાય કે નહીં. આપણે કોઈ નદીના કિનારે જાય તો બધું જ આવે કે નહીં, એમાં એકદમ ઘન આપણે શું કહેવાય ઘટાદાર હોય કે નહીં, બધું આમ ખબર ન પડે ને આમાં કયું વૃક્ષ છે, કોના પાંદડા છે, આ છે તે છે, બધું જ હોય કે નહીં. પણ એમ તોય ઝાડિયું જેવું નથી, વ્યવસ્થિત છે. એક રમણીય સ્થાન છે કે જોતા જ આપણને આમ ગમી જાય એવી જગ્યા છે. હવે જગ્યા પાછી કેવી છે? લતા અને વૃક્ષોથી એ ઘેરાયેલું છે. વૃક્ષની ઘટાઓ, ઘટા એટલે એકદમ કેવું ઘાટું, આપણે ન કહીએ ઘનઘોર જંગલ. ઘનઘોર જંગલ એટલે કેવું, એમાં એકવાર અંદર વહી જાવ તો પછી બીજો આપણી પાછળ પાછળ કોઈ આવતો હોય એને આપણે મળી. તો હવે સંતા કોકડી જ રમવાની છે તો એમાં પર્ટિક્યુલર કોઈ એવી જગ્યા ગોતવી પડશે ને, આમ ઘનઘોર હોય. એટલે એમ કીધું છે મંદિર અતિ સુંદર છે, પણ સુંદર કેવા કે સંતાવાનું મન થાય ને આપણને કોઈ ગોતી શકે નહીં. એટલે કીધું છે નિકુંજના મંદિર. હવે આપણે પરમધામમાં કુંજ નિકુંજ છે ને, ન્યાય રામત કરતા કે ન કરતા, પણ આમ સિસ્ટમેટિક ગોઠવેલું છે. આપણે જોઈએ તો અહીંયા પણ એ છે, રામતું એ જ કરવાની છે. હવે આવી જગ્યાએ જઈને સખ્યું શું કહે છે, આ પણ છપીએ તે જૂજવા થઈ. આ જગ્યા જ એવી છે, વૃંદાવનમાં પર્ટિક્યુલર એક જગ્યા એવી છે કે જ્યાં આપણે આપણી જાતને સંતાડી શકીએ આ રામતની અંદર. તો ચાલો ને વાલાજી, આ જગ્યાએ સરસ મજાની સુંદર છે અને રામત કરશું તો એનું શોભાનું વર્ણન થશે નહીં, આપણે બધાને બહુ આનંદ આવશે. અને આ રામત શરૂ કરીએ ને પછી આપણે અલગ અલગ થઈને બધાય સંતાઈ જઈશું. આ શબ્દ સમજાય છે ને, છપી એટલે છુપાવ અને જૂજવા એટલે જો આપણે શિબિર કરીએ છીએ ને, શિબિરમાં એક એક ચોપાઈ હવે શું કામ લઈએ છીએ ખબર છે? અત્યાર સુધી આપણે અર્થવાળા સ્વરૂપ સાહેબ બહુ વાંચ્યા અને અર્થ આપણા જેવા કોઈએ કરેલો છે 5 જણા ભેગા થઈને, એટલે આપણે સીધા અર્થ જ વાંચ્યા. હવે આપણે આ જે ચોપાઈ છે ને, ચોપાઈ એને પ્રેમ કરવાનો છે. તો એ ચોપાઈ જે ભાષામાં છે ને, એ ભાષા સાથે પ્રેમ તો થવો જોઈએ ને. આ શબ્દો જ મોઢામાંથી નીકળવા જોઈએ તો જ રસ આવશો. અર્થ કરશો ને સરસ મજાનું રમણીય છે, મનમોહક છે, એ બધા આપણે ગોઠવેલા શબ્દો છે. હાલો ને જુદા જુદાથી, તો જુદા જુદા એટલે વિખૂટા પડીને હાલો ને સંતા, એ આપણા શબ્દો છે. આમાં શબ્દો શું છે? જૂજવા. તો જૂજવા શબ્દ એ પ્રેમ કરો જુદા જુદા થઈને. એમ આ પહેલી ચોપાઈ સમજાઈ ગઈ ને? હવે આવું સાંભળું તો આ કેતું કોણ હશે? હવે આ સમજો. એવું સુણીને સાથ સહુ હરખ્યો. તો બધી સખ્યું તો નહીં બોલી હોય ને, આ સમજવા જેવું છે. એવું સુણીને સાથ સહુ હરખ્યો. આવું સાંભળીને કે આંખ મીચામણીની રામત આપણે રમવાની છે અને બહુ મજા આવશે. અને એની માટે આ જગ્યાએ સરસ મજાની છે કે ઘટાદાર છે, એકવાર હંતાઈ જાઉં તો કોઈ ગોતી શકશે નહીં. કેવી મજા આવે. તો આવું સાંભળીને બધી જ સખ્યું હરખાવા લાગી ને, ઉત્સાહમાં આવી ગઈ. હાલો હાલો આપણે બધાય રમીએ. તો બોલતું કોણ હશે?
આવું કહેવા વાળું કોણ? કે હાલો ને વાલાજી, આપણે આંખ મીચા બધું બોલી. હવે અહીં સમજવા જેવું, આ સમજવા જેવું છે ને. 12,000 છે, શ્યામાજી છે, રાજજી છે, તો બોયલું કોણ છે? કોઈ એક બે, અથવા તો આપણે એમ કે ઇન્દ્રાવતી. હાલો ને વાલાજી, આપણે આંખ. હવે આવું સાંભળ્યું ને તો બધી સખ્યું હરખાવા લાગી. એટલે જો ચોપાઈ ગાવાની છે આપણે. ઓલો રાગ મગજમાં રાખજો, છે ને? કયો છે બોલો? બીજી ચોપાઈ આપણે ગાતા રામત કરતાળી નહીં, અત્યારે આ નહીં, તો જ આ મગજમાં રહે. પ્રેક્ટિસ કરવાની છે. જો એમાં શું આવે? તમ સામી અમે ઉભા રહીને, રામત કરતાળીની. બસ હવે ઈ જ રાગ બેહાડવાનો છે. એવું સુણીને સાથ સહુ હરખિયો, આટલું આવે ને? હા બોલો, ગાઓ. નહીં નહીં નહીં, એ છે રામતડી સારી. હે સખી કે હે વાલા, હું ઉમેરવું છે? એટલે વાલાજી પણ કહી શકો, સખ્યું પણ કહે, કારણ કે બધા અત્યારે સાથે છે. હે સખી એ છે રામતડી સારી. જોજો હવે જે આપણે ગાઈ છે ને, પહેલું બીજું ત્રીજું ચોથું, એ બેયના રાગ સરખા થઈ ગયા. ખાલી ઓલું પહેલી ચોપાઈ છે ને એમાં જ આપણે સેટ કરવાનું હતું. હવે જો પાછું એનું જ. પહેલો દાવ આપણમાં કોણ દેશે, તે તમે કહો ને વિચારી. હવે આમાં તો વાલાજી નહીં પૂછે, સખ્યું વાલાજી નહીં પૂછે કે વાલા તમે જ વિચારીને કહો ને આપણા બધાયમાં પેલો દાવ. તો સખ્યું કદાચ અંદરો અંદર વાત કરે, વાલાજીને બધાય એ હાલો આપણે રામત તો નક્કી કરી લીધી, પણ પેલો દાવ કોણ દે? આપણે બધા કઈ રીતે નક્કી કરતા? થપ્પો રમતા ત્યારે પેલો દાવ કોણ દે ખબર? આપણે બધા ભેગા થતા, એ યાદ કરો. પછી આપણે આમ કે આમ જી કરે, બરાબર? આપણે નક્કી થતું કે હાલે તારો દાવ, તારો, એટલે પછી એ દાવ દે ને. પણ આમાં એવું કાંઈ નથી. હવે જો આમાં હા ગમટે નક્કી કરશે કોણ દાવ દે. એટલે જુઓ, અંદરો અંદર એ કહે છે, અથવા વાલાજી નહીં કહે છે. આમાં એવું લખ્યું કે આનંદ વિભોર થઈને કહે છે, ઇન્દ્રાવતી કે પ્રિયતમ તમે જ વિચાર કરીને કહો ને વાલાજી, કે આપણા દાવ કોણ દેશે? આખી ચોપાઈ સમજાઈ ગઈ કે આ રામતડી તો બહુ જ સુંદર છે, અતિ સુંદર રામત છે, આમાં તો બહુ મજા આવશે. પણ મજા તો આવે, પણ રામત શરૂ કરવી ને, તો દાવ કોણ દેહે? તો આપણા બધામાં પહેલો દાવ દેશે કોણ? વાલાજી તમે વિચાર કરીને કહો ને, અથવા તો સખ્યું અંદરો અંદર વિચાર કરીએ કે આપણામાં પહેલો દાવ દેશે કોણ? અથવા તો વાલાજી અને સખ્યું બધા અંદરો અંદર વિચાર કરે, રામત તો કરશું પણ પહેલો દાવ દેહે કોણ? હવે જોજો બધી સખ્યું શું નક્કી કરે ને, ઈ બહુ સરસ છે. જુઓ, સૌ સાથ કહે વાલો દાવ દેશે, પહેલો તે પિયુજીનો વારો. હે સખી પહેલો તે પિયુજીનો વારો. હવે ઓલું ટેક તો ગાવ, ટેક તો ગાય તો જ આનો આનંદ આવે. પહેલો તે પિયુજીનો વારો. પાછા ગાવ. હે સખી પહેલો તે પિયુજીનો વારો. વાલા આપણ રમીએ રે, રમીએ તે આંખ મીચામણી. જોજો તમે ટેક ગાઓ ને તો જ આ રામતનો રસ આવશે. આંખ મીચામણી તો દરેક બીજા ચોથા ચરણ અંતે આવવું જોઈએ કે નહીં? હવે આગળ ગાવાલો. જો પેલો દાવ આપણ દેવું તો, હવે સેટ કરો રાગ. નહીં નહીં, સેટ કરો રાગ. હજી ક્યાં સેટ થયો? પેલો ત્રીજું ચરણનું તો આપણે રાગ સેટ કરી દીધો. હા ગાઓ, પ્રેક્ટિસ કરો, વાંધો નહીં. જો કેવું અઘરું છે કે નહીં? આમ હેલું છે એમ નહીં. આ વસ્તુ તમે સમજો, તમે વસ્તુ સમજો કે તમે જેટલી ઘરે પ્રેક્ટિસ કરશો ને, આપણે ચર્ચા કરીને કે ચિત્તમાં કાનુડો લેવો, આન ચિત્તમાં કહેવાય. કે તમે એક ચરણ સેટ નથી થતું ને, તો આજ તમે સવારે શીખીને ગયા, પછી માનું કે આપણે ધંધે ગયા, તો ધંધે ગયા ને એટલે રટણ કહ્યું સારું ઓલું ચરણ આમ સેટ નથી થતું. બોલો પ્રેક્ટિસ થાય કે નહીં અંદરો અંદર? પછી તમે જોજો સારું કેમ સેટ નથી થતું. સેટ થાય જ. પછી ઘરે જઈને પાછા જ્યારે ગાઓ ને સાંજે, તો તમને બહુ મજા આવશે. એટલે આ રિહર્સલ આ કહેવાય ને, રિયાઝ કરવો. જો આ ગાવાવાળા રિયાઝ કરે ને, રિયાઝ કરે એટલે પ્રેક્ટિસ કરે, રટે. હાલો ટ્રાય કરી.
જો પેલો દાવ આપણ દેવું તો એ જલાય નહીં ધૂતારો. હે સખી જલાય નહીં ધૂતારો, વાલા આપણ રમીએ રે, રમીએ તે આંખમી ચામણી. હવે બધા સુંદર સાથ બધી સખ્યું બધી બ્રહ્માત્માઓ ભેગી થઈને એક અવાજે શું કહેવા લાગી? પેલો દાવ આપણામાં બધામાં આપણા વાલાજી દેશે, પેલો વારો આપણા પિયુજીનો. જો આપણામાંથી કોઈએ પેલો દાવ દઈ દીધો ભૂલ ચૂકથી, જો છે ને પેલો દાવ આપણ દેવું એટલે આપણામાંથી કોઈ સખીની ઉપર જો પેલો દાવ આવ્યો તો એ જલાય નહીં ધૂતારો. ધૂતારો એટલે છળ કપટ કરવામાં નિપુણ છે, બહુ પારંગત છે. એકવાર જો આપણે દાવ દીધો તો એવી રીતના હંતા હે કે એ પકડા હે જ નહીં, તો પછી આપણને આનંદ કઈ રીતે આવે? એટલે પેલો દાવ કોણ દેશે? અને બધી સખીઓ નક્કી કર્યું હતું કે એવી રીતના આપણે હંતાવાનું કે દાવ એની ઉપર જ રહીએ, એટલે મજા જ આવ્યા કરે, આનંદ જ આવ્યા કરે ને. ચાલો ચોથું, કેટલું સરસ છે, તમે પ્રેક્ટિસ કરો. જો આવડી ગયું ને, આવડી ગયું ને. ખાલી આપણે અત્યારે 15 મિનિટ ચર્ચા કરી. 15 મિનિટમાં જો આપણે બધા ભેગા થઈને આટલી મહેનત કરીને કરી શકતા હોય તો આપણે એકવાર ભેગા થયા અત્યારે, પછી ઘરે જઈને તમે આને વાગોળો. જો ઘરે જઈને તમે વાગોળશો નહીં ને એટલે ભૂલાઈ જાય. આ શું છે, એકવાર તમે શીખા પછી ઘરે જઈને પ્રેક્ટિસ આપણે મહેનત આપણે કરવાની છે. હવે જો કેટલું સરસ છે. આવો રે વાલા હું આખડી મીચું, આખડી તે મીચ જો ગાઢો. હે વાલા આખડી તે મીચ જો ગાઢો, અમે જઈને વનમાં છપીએ, પછી તમે ખોલીને કાઢો. હે વાલા પછી તમે ખોલીને કાઢો, વાલા આપણ રમીએ રે, રમીએ તે આંખમી ચામણી. તો ઇન્દ્રાવતી સામે ચાલીને વાલાજીને શું કે, ચાલો ચાલો વાલાજી, અમે બધાએ નક્કી કરી લીધું કે તમે દાવ દેશો, એટલે હાલો ને હું તમારી આંખું બંધ. હવે આપણે સંતા કુકડીમાં શું કરતા? આંખું બંધ કરવા જેની ઉપર દાવ હોય આપણે જો એને ઉભા રાખીને આમ કરી, કારણ કે જો એ આંખું બહુ સમજવા જેવું છો. પોતે ગાઢ આંખડી કોઈ દી બંધ કરે નહીં. જેની ઉપર દાવ હોય એ આમ કરે તો આમ આમ, હું કાંઈ નથી જોતો. એટલે ઓલા બધા પેલા જોયો આંખું ખુલ્લી નથી ને, એટલે પેલા તો ડાઉટ હોય એટલે આપણે કરીએ તારે નથી આંખું બંધ કરવાની, તું ભલે કર પણ જો તોય હું આ રામતની મજા કેવી સીતો જુઓ કે વાલાજી તો આમ થઈ ગયા, હાલો તોય હું કે હાલો તમારી આંખું છે એની આગળ અમે હાથ, શું કામ, શું કામ કે આપણે કેમ આવ્યો હોય, જોતો નથી ને તું, આપણે નથી કહેતા આપણે રમતા અત્યારે તો આમાંય તો સૌથી પહેલા ઇન્દ્રાવતી કે હાલો હું તમારી આંખું બંધ કરી દઉં. એટલે આંખું તો બંધ વાલાજી જ કરે, પણ આડો હાથ કોણ રાખી દે? ઇન્દ્રાવતી રાખે. હાલો હું પેલા તમારી આંખું બંધ કરું, હું તો તમારી આંખું બંધ કરીશ પણ તમે પાછા જોજો આંખડી તે મીચજો ગાઢો. જુઓ તમે જુઓ, તમે તમારી આંખું બરાબર બંધ કરજો. અમે ખાલી હાથ જ મૂકશું, પણ કોના હાથમાં છે ખબર? આપણે બહુ, અમે તો બહુ આનંદ કરતા હો. આપણને કોઈક આમ આંખું મીચી દે ને તો એની આંગળીઓમાં જગ્યા હોય, એટલે આપણે તોય આમ કરેલું, ઓલો તોય જોવે આંખું ખોલમાં થાય કે નહીં. એટલે જો ઇન્દ્રાવતી કે હું તો તમારી આંખું આગળ હાથ રાખું છું પણ તમે પાછા બરાબર બંધ કરજો. એટલે આમાં એમ જ થયું ને, ચીટિંગ નથી કરવાનું, પણ આનંદ કેવો આવે તમે જુઓ. આ કેટલી સરસ મજાની રામત છે. હવે તમે તમારી આંખું અમે જો ઇન્દ્રાવતી અમે આંખુંને આગળ આમ હાથ મૂકી દીધો વાલાજીની આંખું, પછી તો હાથ લઈ લે ને, એને જઈને હંતાવાનું નથી. પછી હું કે જો મેં તમારી આંખું બંધ કરી દીધી પણ હવે આંખું ખોલતા નહીં, બરાબર બંધ રાખજો તો આમે જઈને સંતાઈ. એટલે જુઓ તમે એક પછી એક ચોપાઈ જુઓ. તમે વિચારો કે
કે આ ભાષાને તમે પ્રેમ કરો ને લગભગ તમારે અર્થ કરવાનો કોઈ જરૂર જ નથી. તમને કેવો આનંદ આવશે. અમે જઈને હાલો આંખો બરાબર બંધ રાખજો તો અમે બધું જઈને નિકુંજ વનમાં જઈને સંતાઈ જઈએ. અમે સંતાઈને પછી જ પછે જો પછે એટલે પછી તમે ખોલીને કાઢો. પછી તમે આંખું ખોલજો અને અમને ગોતી કાઢજો, અમને શોધી લેજો. થાય ને? ચાલો હવે આગળ જઈએ. સખીઓ તમે છાના થઈ છપજો, ભૂષણ ઊંચા ચઢાવો. હે સખી ભૂષણ ઊંચા ચઢાવો. રખે સખી કોઈ આપ જલાવો, મારા વાલાજીને ખીદડી ખુદાવો. હે મારા વાલાજીને ખીદડી ખુદાવો, વાલા આપણ રમીએ રે, રમીએ તે આંખમી ચામણી. હવે ઇન્દ્રાવતી આંખું બંધ કરી તો કોક ને કોક તો લીડર હશે ને, કઈ વાલાજી થોડા કે વાલાજી આંખું બંધ કરીને એમ કે હે બરાબર હંતાઈ જાજો, હું હમણાં આવું છું, અવાજ કરતા નહીં. આ કોણ કે? વાલાજીની આંખું કોણે મીચી દીધી છે? ઇન્દ્રાવતીએ. પછી વાલાજીને એમ કીધું બરાબર ખોલતા નહીં, અમે જાય છીએ. હવે સખ્યુને શું કે રાજજીને તો કહી દીધું આંખું ખોલતા નહીં, પછી આમ હંતાવા જતી હોય ને. આ તમે છે ને વિચારો, કલ્પના કરો કે વાલાજીને એકલા છોડી દીધા આંખું બંધ કરી, પછી સખ્યું જૂથમાંથી આમ જુદી પડે ને, આમ આમ કરતી હશે ને. હવે શું કહેતી જો બરાબર છાના માના થઈને એકદમ છાના માના જરાય અવાજ આવે નહીં ને, કારણ કે જો જેની આંખું બંધ હોય ને કાનથી સાંભળી લે અને દિશાની ખબર પડી જાય કે નહીં, જે દિશામાં થવા જાવ તો ત્યાં જાય કે નહીં. હવે આ બધું તો 16 શણગાર સજીને ઊભી છે, વસ્ત્ર આભૂષણ શૃંગાર. આભૂષણ કેટલા પહેર્યા છે? બીજો વાતું ન કરે કાંઈ નહીં, પણ જાહે જરા કેટલો આનંદ છે જુઓ. એટલે સખ્યું તમે છાના થઈને લે છાના માના થઈને લપતા છપતા, આપણે કહ્યું ને હળવે પગલે જરાય અવાજ આવવો. આવું આપણે ક્યારેય કર્યું છે? આપણા ઘરમાં પ્રવેશ કરીને રાતે મોડા જાય ને એટલે એમ કે તમે આવો ને તો મેઇન દરવાજો ખોલી લેજો. પછી તમને ખબર રૂમમાં એન્ટ્રી કઈ રીતે કરી? એ હુતા હોય ને જરાય ડિસ્ટર્બ થાય, દરવાજો ધીમે ખોલવાનો, બસ અંદર જઈને બંધ થઈ. હવાર પૂછે કેટલા વાગે તમે આવ્યા હતા? આ સમજાય છે? આ તો એક છે. પણ આપણે ઘણીવાર એ રીતે ગમે ને એન્ટ્રી કરતા હોય તો ખબર આમ કોઈ સભા ચાલતી હોય, કોઈ મીટિંગ ચાલતી હોય અને અચાનક આપણે અંદર એન્ટ્રી લઈએ તો કઈ રીતે જઈએ? અવાજ જરાય આપણે સાવધાન થઈને જ જઈએ ને કે આમાં ડિસ્ટર્બ થવો જોઈએ નહીં. તો વસ્તુ એ છે કે આપણે સંતાવાનું છે, જરાય એને ખબર પડવી જોઈએ નહીં, કારણ કે ચતુર છે, પ્રવીણ છે. અને આપણે ન કે આપણે શું કે કાનનો બહુ નરવો કાન, આ એવું આવશે હો આગળ જુઓ. એટલે છાનામાના સાવધાન થઈને તમે બધાય સંતાઈ જજો. ઇન્દ્રાવતી બધાને સાવધાન કરે છે. અને મેઇન છે શું કે આભૂષણ ઊંચા ચઢાવો. હવે આભૂષણ પગમાંય પહેર્યા છે અને હાથમાં પહેર્યા. હાથના આભૂષણ ક્યાં સુધી ચડાવશે? અહીંયા સુધી. અહીંયા હોય તો આમ આમ કાંઈક થાય અને એટલે આટલું ચડાવી દે. અને આઈને આમ થોડાક ચડાવશે ને, કારણ કે આમાં હોય નીચે પગની પેની એક અહીંયા, ત્યાં સુધી અવાજ. હા, એટલે થોડાક આભૂષણ ઊંચા ચઢાવે અને પછી એમ કે ધીમે ધીમે પગલા મૂકો, એટલે આભૂષણોનો એને જરાય અવાજ આવે નહીં. રખે કોઈ આપ જલાવો. જોજો સાવધાન થઈને છાનું મુના અવાજ કર્યા વગર બધાને સંતાવાનું છે. આપણામાંથી કોઈ પકડાવવું જોઈએ નહીં, કોઈ જલાવવું જોઈએ નહીં. આપણે વાલાજીને દોડાવીને આ નિકુંજ વનમાં એને થકવી દેવા છે. ખીદડી ખુદાવો એટલે એ ગમે ત્યાં ગોતે ને તો આપણે એને મળવા જોઈએ નહીં. ભલે આમ તેમ ફાફા મારે, દોડે, ઉતાવળીએ, હાલે, જે કરે, આપણે એને થકવી દેવાના છે, મળવા જોઈએ નહીં. આવી રીતના આપણે સંતાવાનું છે. તો આપણે થપ્પો રમી એમાંય આપણે જે દાવ દેતો હોય એ આપણને ગોતે એવું આપણે ઈચ્છીએ? એ આપણને બહુ સહેલાઈથી ગોતી કાઢે? ઈચ્છતા તો કોઈ ન હોય, પણ જો એમાં કોઈ ફૂટી હોત ને જાય
આપણે રમતા ને ત્યારે જે હાલો રમતમાં ન હોય ને શેરીવાળો એ ઓટલે બેઠો હોય પછી એમ કે આમ થાય કે નહીં આપણામાં આમાં કોઈ ફૂટે એવું છે આ બહુ સમજવા જેવું છે. હવે આગળ હે સખી જો કેટલું સરસ આવડી ગયું ને તમે 95% બધું પરફેક્ટ જ ગયું ને. આ ઘરે પ્રેક્ટિસ કરો. જો આપણા ચિત્તમાં વ્રજરાસ હોવું જોઈએ. વ્રજ અને રાસ સિવાય છે ને તમને કાંઈ ભાવવું જ ન જોઈએ તો જ આપણે એમ કહી શકીએ કે હું બ્રહ્મ સૃષ્ટિનો અંકુરિત આત્મા. તો વ્રજની લીલાના પ્રકરણો છે, રાસની લીલાના પ્રકરણો છે, વાગોળો. અને એમ હું શા માટે કીધું, જ્યાં સુધી તમે માયામાં રહ્યો પ્રકાશ ગ્રંથમાં, જ્યાં સુધી માયામાં રહ્યો ને ત્યાં સુધી રાસના વચન મૂકશો નહીં. કારણ કે આ જ મારફત છે, આ જ તમને ઈશ્ક તરફ લઈ જશે. આના સિવાય તમારી અંદર સખીભાવ ક્યારેય આવે જ નહીં. કારણ કે સખીભાવની ઉત્કૃષ્ટ લીલા રંગમહોલની રાસની અંદર જ થઈ છે, બીજે ક્યાંય નથી થઈ. એટલે હું પાછો જો ગાઉં છું, તમે બરાબર પરફેક્ટ જ ગાયું છે. છેલાઈએ છાના થઈ છપજો રખે કોઈ બોલતું કાંઈ. હે સખી રખે કોઈ બોલતું કાંઈ. એ કાને સરુવો છે સબડો હવડા તે આવશે અહીં. હે સખી હવડા તે આવશે અહીં. હવે જો જ્યારે ટેક ગાવાની હોય ત્યારે અહીંને થોડુંક ઢળાવી લેવાનું. ચોથા ચરણના છેલ્લા શબ્દને થોડોક ઢાળી દેવાનો. હવડા તે આવશે અહીં વાલા આપણ રમીએ રે, રમીએ તે આંખ મીચામણી. ચૂપચાપ છાના માના વારંવાર શબ્દ વાપરે. બોલો આગળની ચોપ એમ નો વાપરો કે સાવધાન થઈને છાના માના હળવે પગલે અવાજ કર્યા વગર આભૂષણોને ઊંચા ચડાવીને પછી હંતાવાનું છે. બોલતા તો નહીં હોય, જરાય બોલતા નહીં. એ કઈ એનું પાછું કીધું કે એકદમ ચતુરાઈથી છાના માના કોઈ પણ અવાજ કર્યા વગર આપણે સંતાવાનું છે. જરાય કાંઈ થોડોક અવાજ કરતા નહીં. હવે આમાં તો એમ કર્યું હોય તો એ સાંભળી જાય, ઓલો બોલે નહીં તો કાંઈ નહીં. એટલે જો કાંઈ બોલવાનું નથી. કેમ? કાનનો કેવો છે જુઓ, લખ્યું છે પ્રિયતમના કાન બહુ આપણે એમ કહીએ નરવા, સરવા અને તીવ્ર. એટલે થોડું કે આટલું સાંભળી લે ને તો સ્પીડમાં આવીને આપણને પકડી લે. તરત એને ખબર પડી જાય કે આપણે આ દિશામાં સંતાણા છે, આ બાજુ આપણે બધાય છે. હવડા હવડા એટલે હમણાં ચૂટકી વગાડતા. હવે હવડા આ ભાષા કેવી છે? હવડા. આપણે અત્યારે શું કહીએ? હમણાં. ઓય હમણાં જ આવી જાય હો. એ કાનનો બહુ તીવ્ર છે અને બધું સંભળાઈ જાય છે. હજી તો આપણે હંતાવું ને તા તો આપણી પાસે પોગી જાય. એટલે અહીંયા શબ્દ શું છે? હવડા તે આવશે, હમણાં આપણી પાસે આવીને પહોંચી જશે. એટલે જરાય એને ગંધ આવવી જોઈએ એમ જ થયું ને. જરાય એને ભનક પડવી જોઈએ નહીં કે આપણે કઈ બાજુ. હવે વિચાર કરો કેટલી સાવચેતી રાખે. અને આનંદ કેવો! તમે જસ્ટ કલ્પના કરો કે વાલાજી તો જે આંખું બંધ કરીને ઊભા છે, સખીઓ હજી ધીમે ધીમે સંતાવા માટે જઈ રહી છે, પણ એકબીજાને ઈશારા કેવી કરતી છે? આમ બોલતા નહીં હોય ને. આમ જસ્ટ કલ્પના કરો. આ કલ્પના ક્યારે થાય? કલ્પના ક્યારે થાય ખબર? આ રામતમાં તમે જ્યારે ઘરે વાંચો ને ત્યારે જસ્ટ કલ્પના કરો કે સખ્યું આવું વૃંદાવન છે, આવો જમનાજીનો કિનારો છે, અહીંથી આમ જાતી 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 આ રીતે ઈશારા કરતી. જોજો ચિંતન કરશો ને, ચિંતન તો ઝાંખી થાય. તમે કલ્પના જ નહીં કરો, તમે ચિંતન જ નહીં કરો ને. ઘણી વાર ખબર છે જે વિચાર તમે બહુ કરતો હોય ને સપનામાં આવે કે ન આવે? જે ચિંતન બહુ ચાલુ હોય ને સપનામાં તમે કોઈ જગ્યાએ પહોંચી જાય, ભલે એ જગ્યા ન હોય પણ પહોંચો. આનું
આ છે ને તારતમથી અજવાળું થયું છે કે રાસમાં આપણે આવું કર્યું હતું, હવે એનો રસ હવે પીવો, ઓળખાણથી પીવો છો ને. તારતમથી હવે ખબર પડી કે આ લીલા કરવાવાળા આપણે હતા ને પરમધામની નિસ્બતને કારણે આ લીલા કરી છે. જે આપણે રંગમહોલમાં કરતા કે નહીં, 25 પક્ષમાં કરતા કે નહીં, આ ઈ જ રામતું છે. એટલે આ રીતે કરવાનું છે. હવે આગળ, હવે સખ્યું તો લપતી છપતી છાનું મુની સંતાઈ ગઈ ને. હવે આ ભાઈ આંખું ખોલશે કે નહીં? કયા ભાઈ? હવે તો કે ને હું ખોલું. આપણે બધા સંતા કોકડી રમે શું કે હું આવું કઈ ને હંતાઈ ગયા. હવે હું આંખું ખોલું આવું. આણે એવું કઈ કીધું? ઓલી હંતાઈ ગઈ ના, જોજો હવે આનો વારો આવ્યો, જોજો હવે ગોતે. હવે આમાં કેમ સેટ કરશું? લપતો છપતો આવે છે રે સખીઓ સાવચેત થઈએ. હે સખી સખીઓ સાવચેત થઈએ. આણી ગમાં જો આવે વાલો તો ઈ હાથકી ઉજાઈએ. હે સખી ઈ હાથકી ઉજાઈએ. વાલા આપણ રમીએ રે રમીએ તે આંખમી ચામણી. હવે એ કઈ રીતે આવશે? ઈ બહુ ચાલાક છે, ઈ બહુ ચતુર છે કે મારા આભૂષણ અને મારો પોતાનો જે પણ હું કંઈક બોલું કે કંઈક આમ એવો અવાજ આ કોઈ ના, એને અવાજ આવે. બોલ્યું તો આભૂષણ ઉપર ચડાવી લીધા હતા, એનો અવાજ. હવે આભૂષણનો અવાજ આવે તો હોય કોણ? આજે ઝાડિયું ઘનઘોર ઘટાવામાં આપણે થંતાઈ ગઈ છે. આમાં જો આભૂષણોનો અવાજ આવે તો સખીની આભૂષણનો અવાજ ન હોય. કોનો હોય? એટલે ઈ કેટલા ચાલાક છે. જોજો દાવ આપવા વાળો કેટલો ચાલાક છે. ઈ એનાય આભૂષણોનો અવાજ આવવા દે હે તો ઓલીને ખબર પડી જાય ને કે વાલાજી આ બાજુ જોજો. આ ચપળતા જુઓ. એટલે પ્રિયતમ છે ને ઈ આપણા છુપતા છુપાતા છાના માના હળવે પગલે દબે પાઉં આવે છે કે નહીં? તો જો આ સખ્યું હવે વાલાજી આવે છે ને. હવે આપણે જ્યારે હંતાણા હોય, આપણે સંતા કુકડી રમતા અને સંતાણા હોય તો ખબર આપણે એક અહીંયા હોય ને એક અહીંયા હોય. પછી અહીંયા હોય ને ઓલો દાવ દેવાળો આવે છે, આને ન ખબર પણ ઓલાને તો. હવે ઈ કોને કે આરું સમજવા જેવું છે. એને ખબર છે કે બીજો અહીંયા હંતાણો હશે એટલે જોજો ઈશારા આમ થાય કે નહીં? તમે ઇમેજિન કરો. હવે આમાં જુઓ, સખિયું સાવચેત થઈ બોલવાનું છે, બોલે કઈ પણ હવે ઈ સખિયુંના હૃદયનો જે ભાવ છે ને જે ઈશારા કરે ઈ અહીંયા લખ્યો છે. જો આવે છે હવે તમે સાવધાન થઈ જાજો. આવે ને? હવે પાછા હવે વિચાર કરો, હંતાઈ તો ગયું છે તો હું ટોળામાં હંતાણી છે 3-4 જણી આ પિલોર પાસે છે, ઓલા વૃક્ષ પાસે છે, ઓલી પાસે સમજો. તો જો પહેલેથી નક્કી કર્યું ના વચ્ચે કે આપણે અમુક સખીઓ આ બાજુ છે ને એક તરફ, જો આ બાજુ વાલોજી આવી જાય આણીગમાં જો આવે વાલો કે જો વાલાજી આ તરફ આવે, હા જોઈ અહીંથી ક્યાં વહી જવાનું? એટલે જો તો અહીંયા થકી ઉજાય અહીંથી નીકળી જવાનું. અહીંથી ધીરેથી નીકળીને ચાલીને બીજી બાજુ છુપાઈ જવાનું. સરસ મજાની રામત છે ને. હવે આગળ, જો કદાચ વાલો આવે ઓલીગમાં તો આપણ પૈયે જઈએ. દાવ રહે જો વાલાજી ઉપર તો ફૂલી અંગન મૈયે. હે સખી ફૂલી અંગન મૈયે. વાલા આપણ રમીએ રે રમીએ તે આંખમી ચામણી. હવે આપણે આ તરફ આવે એક બાજુ તો આપણે કઈ બાજુ વયા ગયા? બીજી બાજુ. પણ હવે બીજી બાજુ આવે તો ત્રીજી બાજુ તો છે નહીં. તો આપણે બધા શું કરી, જ્યારે દાવ દેવા વાળો આપણી પાસે આવે તો હંતાવાની જેટલી જગ્યા હોય ને ટ્રાન્સફર તો થઈ ગયા હોય, પણ હવે જગ્યા બચી હોય નહીં તો દોડીને આપણે થપ્પો કરવા ક્યાં જાય? જે નિશ્ચિત સ્થાન હોય ને
જે નિશ્ચિત છે કે ત્યાં જઈને ઊભા રહેવાનું છે, અથવા તો થપ્પો આપણે બધા દોડીને ક્યાં જાય છેલ્લે? ત્યાં જ જાય ને. એટલે આ પણ પૈયે જઈએ કે એક તરફ આવે બીજી બાજુ ગયા આપણે. હવે જો વાલો એ બીજી બાજુ આવે ને તો એ અહીંયા પોગે ને તો આપણે દોડીને ક્યાં પોગી જવાનું? જ્યાં વાલાજીએ દાવ દીધો હતો ને નિશ્ચિત શાન, એને પૈયે કહેવાય. જો પૈયે કે એ નિશ્ચિત શાન જે નિશાની છે ને, ત્યાં નિશાની ઉપર આપણે જઈને આપણો પગ મૂકી દઈએ. ત્યાં પોગી જાય પાછો દાવ કોની ઉપર આવે? એટલે ગોતી તો હઈ ગયા નહીં ને. આ બાજુ ગોતો આવ્યા એને દેખાયા વગર આપણે ક્યાં વયા ગયા? જેમ આપણે બધા ન કહી, પણ જો દાવ દેવાળો ક્યારેક થપ્પો કરે, ઓલો અહીંયા હંતાડો તારો, એવું કહી ને. પણ એની ઉપર જ દાવ રહીએ તો ક્યારે આપણે શું કરી? એની ઉપર દાવ રહીએ બધા ક્યાં ભેગા થઈ જાય? જે ઓલો થપ્પો જ્યાં દાવ દે ત્યાં આપણે બધા ભેગા થઈ જાય ને. આ રહી માતા કે નહીં આપણે? સારું હવે યાદ નથી. રહી માતા અથવા રહી માતા તો કેવી રીતે રહી માતા? પણ જો આ યાદ અપાવે. હવે વિચાર કરો, કોઈ પણ સાધન વગરની રામત છે. આમાં સાધન છે કઈ? કોઈ વસ્તુની જરૂર પડી? પણ આનંદ તો જુઓ. દાવ રહે જો વાલાજી, આપણે બધા નિશ્ચિત સ્થાન ઉપર પહોંચી જાય તો દાવ પાછો કોની ઉપર આવે? તો અંગમાં ફૂલા ન સમાય ને હરખ માય આનંદનો પારાવાર છે. આપણે જો અંગ તો ફૂલી અંગ ન મઈએ. હવે આ ગુજરાતી છે કે હિન્દી છે? હે એટલે બરાબર છે, હું એ જ કહું છું. સારું ગુજરાતી છે કે હિન્દી છે? આપણે હિન્દીમાં શું આવે? હિન્દીમાં શું આવે? આજ તો तुम ફૂલી નહીં સમા રહી, આજ તો तुम ફૂલે નહીં સમારે, આજ તો બહુ ફૂલાણી છો, આવો ને, આ તો બહુ હરખમાં છો. હરખમાં તો નથી એવું કંઈક નહીં. તો આ ગુજરાતી છે ને એનો અર્થ જ થાય. એટલે એટલો હરખ, એટલો આનંદ થશે, એટલો આનંદ થશે કે હજી મજા આવશે, હજી આનંદ આવશે. એટલે અંગમાં આપણે ફૂલાઈ જાય એમ. થાય ને. એટલે આનો અર્થ છે ને ફૂલી અંગમાં, એટલે અંગમાં હરખ સમાશે નહીં એવું થાય. હાલો હવે આગળ. તે માટે સહુ આપ સંભારી રખે કોઈ પ્રગટ થાય. હે સખી રખે કોઈ પ્રગટ થાય. જો દાવ ઉભા રહ્યો, ગોઠો પડશે. ગોઠો ગોઠો. આપણે રામત જ કરી છે અત્યારે. ગોઠવીને પેલું બીજું ચરણ તો ગોઠવાઈ ગયું ને. જો દાવ આપણ ઉપર આવશે તો એકે મેં નહીં જલાય. હે સખી એકે મેં નહીં જલાય. વાલા આપણ રમીએ રે, રમીએ તે આંખમી ચામણી. તે માટે સહુ આપ સંભાળી. સંભાળી એટલે યાદ રાખજો નહીં, તમારી જાતને સંભાળો. તમે એવા સાવધાન થઈ જાઓ કે તમારામાંથી કોઈ એને દેખાઈ જવું જોઈએ, કોઈ પ્રગટ થતા નહીં. હવે આ કેવું જબરજસ્ત છે ને. ઓલો જોઈ જાય તો થપ્પો કરે ને, પણ એને ખબર ન પડે ને એમ આપણે આપણી જગ્યાએથી નીકળીને જે ઓલા નિશ્ચિત સ્થાન ઉપર છે ને ત્યાં પહોંચી જાય ને પાછું આપણે ત્યાં ઊભા રહી જવાનું. એટલે દાવ કોની ઉપર આવે? એટલે સખ્યું જાતને સંભાળજો, જોજો ક્યાંય જોઈ ન જાય. જોઈ જાય ને તો આપણી પેલા ઈ પોગી જાય. એટલે કોઈ પ્રગટ થાશો નહીં. જો આપણી ઉપર કોઈ દાવ આવી ગયો તો ઓલા નો કે આપણો મરો છે હો ભાઈ, પછી આપણી ઉપર દાવ જાહે નહીં. એટલે જો દાવ આપણ ઉપર આવશે તો પાછું આનો આ જ શબ્દ જે આગળ આવ્યો હતો તો એ કેમે નહીં જલાય. વિચાર તો કરો, આપણા વાલાજી બહુ ચતુર છે, બહુ નિપુણ છે. પછી હાથમાં આવશે નહીં, પછી વારંવાર દાવ આપણે જ દેવો પડશે. તો આપણને જે આ રામતમાં આનંદ આવવો જોઈએ ને એ આવશે નહીં. કારણ કે હમી હાઈનમાં વેણુનાથ કરીને કોણે બોલાવ્યા છે? તો એના માટે આપણે કેટલું મૂકીને આવ્યા છે? કેટલું ઘણું બધું મૂકીને આવ્યા છે. અને પછી આપણે વસૂલ ન કરી તો વસૂલ કરવા માટે
બને ત્યાં સુધી ઈ જ રામત શરૂઆત કરે, ઈ જ નાચે, જી કરવું ઈ કરે તો આપણને આનંદ કેટલો આવે, કારણ કે બોલાવ્યા છે કોણે? આપણે ક્યાંક આપણને ઇન્વિટેશન આપે ને આપણે જાય તો આનંદ મનોરંજન કરવા માટે બોલાવ્યા ને, પછી ત્યાં જઈને ઈ ભાઈ કાંઈ ન કરે તો, અથવા તો એ લોકો આયોજન કરતા અને ઈ આપણને એમ કે તમે કાંઈક કરો તો આપણે શું કે તમે બોલાવ્યા છે, તમે કાંઈક અમને આનંદ આપો. તો અહીંયા સખ્યુને અંદર શું ઉછરંગ છે કે વાલાજી જ દાવ આપે ને આપણે બધાય સંતાય વારંવાર આ રમતમાં ઈ જ દાવ આપે, આપણી ઉપર દાવ આવવો જોઈએ, કારણ કે આપણી ઉપર આવ્યો તો ઈ પકડાશે નહીં. હવે જોજો, નક્કી તો કરી લીધું છે કે આ બાજુથી આપણે આ બાજુ હંતાણા હતી, ઈ બાજુ આવ્યો તો હવે તો હંતાવાની જગ્યા રહી, તો હાલો જે જગ્યાએથી દાવ શરૂ થયો તો ત્યાં જઈને ઊભા. તો આ લતાઓ અને વૃક્ષોની ઘનઘર ઘટાવો, એનાથી આ રમણીય સ્થાન નિકુંજ વન બનેલા છે, એમાં બહાર નીકળવું પડશે કે નહીં? તો વૃંદાવન તો બહુ મોટું છે, પણ આવું ઘટાદાર ઘટાવો અને ઝાડિયું એ જગ્યા પાછી થોડીક જ હોય. હવે એમાં જ હંતાણા છે, બાકી તો છૂટા છવાયું હોય ને વૃક્ષો નાતે બધું, એમાં જ હંતાઈ ન હોય તો હવે જાવું ક્યાં? એટલે જો નીકળવું પડશે સખ્યુને. જેમાં થપ્પોમાં જે હંતાયેલા હોય એ ઓલો બહુ ગોતે, પછી ખબર પડી જાય કે હવે નજીક આવી જાય, તો હાલો એ નજીક આવે ને પેલા આપણે બધા નીકળીને થપ્પો જે જગ્યા છે ને ત્યાં પહોંચી જાય ને. અમે નિકુંજ વનથી નિસર્યા, હાલો ગાવાનું છે ને. અમે નિકુંજ વનથી નિસર્યા, આવી થબકલા ખાધા, હે સખી આવી થબકલા ખાધા, વાલે વનમાં ચીમી ચીમી શ્રી ઠકુરાણીજીને લાધા, હે સખી ઠકુરાણીજીને લાધા, વાલા આપણ રમીએ રે રમીએ તે આંખમી ચામણી. હવે નિકુંજવનના મંદિરોમાં જ્યાં સંતાણ હતા ત્યાંથી સખ્યું નીકળી અને જે નિશ્ચિત સ્થાન જે નિશાન હતું ને ત્યાં જઈને એ ઠેકડો મારીને ઊભી આવી થબકલા ખાધા. પણ આમ કરવા જાતા હતા ને એમાં કોક ઝડપાઈ ગયું. પોગી તો હગવા જોઈએ ને, તો કોણ પકડાઈ ગયું? વાલે વનમાં ચીમી, એટલે વાલાજી તો ગોતતા હતા. ચીમી ચીમી એટલે ગોતતા ગોતતા, શોધતા શોધતા. હવે એનો શબ્દ શું છે? ચીમી ચીમી એટલે ગોતતા ગોતતા હતા. હવે ગોત તો કઈ રીતે છે? તમે કૃષ્ણા સિરિયલ જોઈ છે? તમને ખબર હોય તો એમાં ઓલી બધી સખ્યું પેલા માળે છે ને ઓલી મટકી બાંધીને હંતાઈ જાય, અને આ ભાઈ પેલા તો છે ને નીચેના ગ્રાઉન્ડ ફ્લોર ઉપર જોવે. ખાલી અહીંયા તો કોઈ નથી ને, ગ્રાઉન્ડ ફ્લોર ઉપર જેટલા ઓલા વાસણો મૂક્યા એ ખોલે તો એમાં જ માખણ હોય નહીં. પછી ખબર દાદર ચડે, તમે સીન જોયો હોય તો. પાછો કેવો પોતે કેવો આમ હાથ કરીને આમ આમ જોવે, પછી ઉપર જાય, પછી આમ લપાઈને આમ આમ જોતો હોય કે પછી મટકી જોઈ જાય ને. હવે તમે એ એક્શન જુઓ, સેમ અહીંયા પણ હોય. એ કઈ રીતે ગોતાય છે કે પોતાના આભૂષણોનો અવાજ આવે નહીં, સખ્યુને ભનક જ ન આવે કે વાલાજી આપણી નજીક આવી રહ્યા છે. તો કોને પકડી લીધા? લાધા એટલે શ્યામાજીને પકડી લીધા. શ્યામાજી મળી ગયા ને? બોલો. એક સરખા એમ એ આગળ આવશે. આગળની જે છે ને એ જોડ છે, એકાંગી છે. એટલે પૈકડા કોને? શ્યામાજીને પૈકડા. હવે જો આમાં નામ શું છે? ઠકુરાણીજી. ઠકુરાણીજી નામ ક્યાંનું છે? ઠકુરાણીજી ક્યાં કઈ કોને? કારણ કે ઠકુરાણી છે ને રાજજી ઠાકુર છે, તો એની ઘરવાળી કોણ છે જેની બાજુ બેસોવાળી? ઠકુરાણી. અહીં નામ શું લીધું? ઠકુરાણી જ છે ને. શ્યામાજીની શું નામ લીધું? ઠકુરાણીજી એમ. હવે અહીંયા બતાવે છે, જોજો અત્યારે શ્યામાજી બે બાજુ પલડું રાખે છે, વાલાજીને પ્રેમ કરે છે અને સખ્યુને. અહીંયા શ્યામાજી છે ને એ બે વતી છે. એટલે બહુ સમજો, જોજો જ્યાં હોય ત્યાં કોઈ પણ પ્રકારના શ્યામાજી તો આવશે જ છે ને. એટલે શ્યામાજીનો પ્રેમ ઈશ્ક છે ને એ ઉજાગર થાય છે અહીંયા. તો કોને પકડા? શ્યામાજી. હવે શ્યામાજીનો પ્રેમ કેવો ઉત્કૃષ્ટ છે, એ વાલાજીને આનંદ આપવા માંગે છે અને સખ્યુને. હવે આગળ જવાબ આપશે. હવે આમાં ઇન્દ્રાવતી સામે આવીને શું કીધું? જેવા શ્યામાજીને પૈકડા ને ત્યાં ઇન્દ્રાવતી આવીને શું રિક્વેસ્ટ કરી? પ્રસ્તાવ મૂક્યો. જો આગળ છે, સખીઓ જાવો
તમે છપવા હું દવદાવ શ્યામાજી માટે, હે સખી દવદાવ શ્યામાજી માટે. હું રમીશું નથી જાણતી, તમે શ્યાને દોયવો મું માટે, હે તમે શ્યાને દેવો મું માટે. વાલા આપણ રમીએ રે, રમીએ તે આંખમી ચામણી. સખ્યુને કે તમે જાઓ, હંતાઈ જાઓ. હવે શ્યામાજી કહે છે કે ઇન્દ્રાવતી? હવે આમાં ઇન્દ્રાવતીનું નામ છે, પણ જો ઇન્દ્રાવતી સામે હજી તો શ્યામાજી દાવ દેવાની તૈયારી કરે કે કોઈ મારી આંખું બંધ કરો, એ પેલા તો ઇન્દ્રાવતીએ શું કીધું? આગળ થઈને આમ આમ કેવું તો ન જાય, પણ આપણે બધા શું થાય? તારી ઉપર દાવ આવ્યો છે તો બહુ હારી થવા જાશો કોની નજરમાં? અને આપણે પાછા કાઠિયાવાડી દોઢું ન થવાય, જેની ઉપર આવ્યું હોય. પણ જો ન્યા આવી રીતના બહુ આગળ થવા ગયા ને અહીંયા આગળ કર્યા તો તકલીફ નથી પડતી? કેટલું કેટલું મૂકવું પડ્યું? ધર્મ જોઈ કે ધર્મ પત્ની? પછી કેવા કેવા આરોપ લાગે. ન્યા આગળ ન થાય એવું હોત તો વાલાજી સિલેક્ટ કરત, પણ વાલાજી સિલેક્ટ કરી આ હારી આપણી જેવી, આપણે જેટલી જ કેપેસિટીથી બધું કરી શકે એમ છે. આ સમજવા જેવું છે. જુઓ આગળ. સખ્યું તમે બધું જાઓ અને સંતાઈ જાઓ, હું દાવ દઉં શ્યામાજી માટે. એટલે શ્યામાજીને બદલે શ્યામાજીનો દાવ હું આપી દઉં છું. ઇન્દ્રાવતી કહે છે. તો શ્યામાજી શું કહે છે? એક જ ચોપાઈમાં બેયનો વાર્તાલાપ આવી જાય. હવે આને રાગમાં ગવાય? આવું બોલ બોલ કરતી હોય બે, આ બે હામે બોલ બોલ જ કરે છે, એને રાગમાં ગવાય? એટલે રાસ એને કહેવાય કે એમાં બધો જ આનંદ, બધો રસ આવી જાય, કાંઈ બાકી રહે નહીં. વિચાર કરો કે આ રમવાની છે એને આપણે ગાઈ છીએ, થાય ને? એટલે હું રમીશું નથી જાણતી. કેમ ભાઈ, મને રમતા નથી આવડતું? કોણ બોલે? અને રંગમહોલમાં એકાદી એમ કે લો ને હું દાવ, તો આમાં કોઈ સામે એમ કેમ છે કે હું મને રમતા નથી આવડતું, તું શેની દાવ દેતી હતી? એવું ન્યા કોઈ કહેવા વાળું ખરું? અહીંયા એટલી તો માયા લાગી કે નહીં? જો ને ચડી હતી મને આવડે. આ બધું બહુ સમજવા જેવું. હું રમીશું નથી જાણતી. શ્યામાજી કહે છે શું મને આ આંખ મીચામણીની રામત છે એમાં દાવ દેતા નથી આવડતો? મને આ રામત છે એ નથી ખબર? બધી જ ખબર છે. તમે શાને દેવો મું માટે? પ્રશ્ન છે. તમે શાને એટલે શા માટે? દેવો એટલે આપો, મું એટલે મારા માટે. તમે મારા માટે દાવ શા માટે આપશો? હું આ રામત રમી જાણું છું અને હું જ દાવ આપીશ. હવે દાવ કઈ રીતે આપીશ? તો જો જે દાવ અપવાડો છે ને, હાલો ભાઈ મારી ઉપર દાવ છે હો, તમ તારે જેટલા જોરથી જેવી રીતે યુક્તિપૂર્વક જ્યાં જવું હોય ને ત્યાં હંતાઈ જાજો, પછી હું ગોતવા આવીશ. જો આગળની ચોપાઈમાં કહે છે, આગળની ચોપાઈમાં કે રામતમાં મરજાદ. હવે જો મરજાદ એટલે શરમ ન હોય. હવે સમજો તમે. શ્યામાજી આમ તો ઠકુરાણીજી છે ને, એમને વાલાજી ઉપર દાવ આવ્યો ત્યારે એક કીધું તમારો દાવ હું આપી દઉં, અને શ્યામાજી ઉપર આવ્યો તો લારી લાગવગ જ કરી ને કે આપણે કોના અંગ? એટલે આપણા જે લીડર છે ને તકલીફ ન પડે તો ઓલો લીડરનો લીડર છે એની ઉપર દાવ રે થારું. ઈવડો એ વારંવાર દાવ આપે ને તો તમે વિચાર કરો કે એને આપણે તોડાવવો છે, પણ એની જે અર્ધાંગની છે એના આપણે અંગ છે એને તોડાવવા નથી. એને તકલીફ પડવી જોઈએ નહીં. તો વાલાજીએ શું કર્યું? આ જાગણી બ્રહ્માંડમાં આગળ કોને કરી? શ્યામાજીને. અને સૌથી વધારે દુઃખ એટલે કસની કોણે કહી છે? કારણ કે આપણે ઈ ગીન કે બદલા લે રહ્યા. વ્રજરાસમાં આપણે કોને દોડાવ્યા? વાલાજીને. હવે એ કોને દોડાવે? આરુસ છે ને. હવે પણ શ્યામાજી શું કહે છે? જુઓ હવે અહીંયા જે કહે છે ને બહુ સમજવા જેવું છે કે રમતમાં શરમ હોય નહીં. શરમ એટલે કઈ ખબર? નાનું મોટું કે આગેવાન. હવે આ રામતની તમે ચર્ચા કરો ને તો અહીંયા શું છે ખબર? તમારી ઉંમર, તમારી જ્ઞાતિ, તમારું પદ પ્રતિષ્ઠા આમાં હોય. આપણે બધા ખબર ઘણી વાર બધા ફાર્મમાં જાય અથવા તો ક્યાંય પરિવારવાળા ગેટ ટુગેધર કરે તો
તો ખબર સંગીત ખુરશીને એવું બધું રમે, ખો ખો રમે, અને બધાને બહુ મજા આવે. ઓ હોય કેટલા વર્ષો પછી આપણે આનંદ લીધો. હવે ન્યાય આપણે ઓલું પદ પ્રતિષ્ઠાની લઈને જો રમત રમી તો આનંદ આવે. એકદમ નિખાલસ થઈ જવું પડે. આપણું જે વજૂદ છે, એ વજૂદનો જે અહંકાર છે, એનું જે પદ છે કે હું કોણ છું, એ ભૂલી જવું પડે. એટલે શ્યામાજી સામેથી કહે છે કે હું અત્યારે તમારી લીડર નથી, મારી ઉપર દાવ આવ્યો તો રામતનો નિયમ છે ને એ બધા ઉપર હરખો જ લાગુ પડે. આપણામાં કોઈ ઊંચ નીચ કે નાનું મોટું છે નહીં. તમ તારે બિંદાસ, મારી શરમ નહીં રાખતા કે ઓહો આપણા શ્યામાજી દાવ દે છે ને તો એને તકલીફ પડવી જોઈએ નહીં, મને તકલીફ પડવી જ જોઈએ. રામતનો નિયમ છે, આનંદ કરો ને. હવે આગળ ગાય હાલો. રામતમાં મર જાદમ કરજો, રમજો તે મોકળે મન. હે સખી રમજો તે મોકલે મન. નાસી શકો તેમ નાસજો રે તમે, સુણજો સર્વે જન. કે તમે સુણજો સર્વે જન, વાલા આપણ રમીએ રે, રમીએ તે આંખ મીચામણી. શ્યામાજી કહે છે રામત રમવામાં કોઈ દિવસ કોઈ શરમ રાખવી નહીં, કોઈ સંકોચ કરવો નહીં. મોકળે મન એટલે મન ખુલ્લું મૂકજો, મન મોકળું મૂકી દેજો. મુક્ત મને, હું તમારી લીડર છું અને મારી શરમમાં રહેજો એવું કરવાનું નહીં. મુક્ત મને છે ને, એટલે હું એક દાવ દેવાળી છું, હું તમારી લીડર છું ને એવું કઈ મગજમાં રાખવાનું નહીં. અને નાસી શકો તેમ નાસજો એટલે હાથે કરીને મને તકલીફ ન પડે એટલે તરત જ તમે પકડાઈ જાઓ, જલાઈ જાઓ એવું નથી કરવાનું. તમારે જેટલું, મારી આંખું બંધ છે, જેટલું ભાગીને જ્યાં હંતાવું હોય ને, જેમ વાલાજી દાવ દેતા હતા ત્યારે કેમ બધાને કીધું આવી રીતના જલ્દી ભાગો ને જલ્દી હંતાવ, એને ખબર પડવી જોઈએ નહીં. શ્યામાજી એમ જ કહે છે આમ જ તમારે જેટલું ઝડપથી ભાગવું હોય, હંતાવવું હોય એ રીતે ભાગીને તમે સંતાય જશો. રામતનો આનંદ લેવાનો છે. તમે સુણજો સર્વે જન, તમે બધી શક્યું બરાબર કાન ખોલીને સાંભળી લેજો કે મારી ઉપર દાવ છે એટલે શરમમાં રહેવાનું નથી. એકદમ મુક્ત મને મોકળાશથી. પહેલા વાલાજી દાવ દેતા હતા અને તમે બધા કેમ સંતાઈ ગયા હતા, એમ જ તમારે સંતાવાનું છે ને એમ જ સંતાય કે નહીં. હવે આગળ શ્યામાજી આંખડી મીચીને ઉભ્યા, સખીઓ વનમાં પસરી. હે વાલા સખીઓ વનમાં પસરી. સહુ કડછીને રમે જુજવા, ભૂષણ લીધા ઊંચા ધરી. હે સખી ભૂષણ લીધા ઊંચા ધરી, વાલા આપણ રમીએ રે, રમીએ તે આંખ મીચામણી. શ્યામાજી આંખું બંધ કરીને ઊભા રહી ગયા. એની આંખું કોઈએ બંધ કરી તો સખ્યું એટલી તો શરમ રાખી કે વિશ્વાસ છે શ્યામાજી ઉપર. આપણા શ્યામાજી આંખું ખોલે. અને જ્યારે વાલાજી ઉપર દાવ હતો ત્યારે ઇન્દ્રાવતી કે ઉભા રહ્યો, ઉભા રહ્યો, ઉભા રહ્યો, તમે આંખું તો બંધ કરશો, તમે બરાબર બંધ કરજો, પણ પેલા કોણે આમ રાખ્યું બોલો. હા હા કાંઈ છે નહીં. હવે તમે વિચાર કરો, વાલાજી જ્યારે દાવ દેતા હતા ત્યારે ઇન્દ્રજી કે ઉભા રહ્યો, તમારી આંખું બંધ કરું. પાછા વિશ્વાસ નથી એટલે જો બરાબર આંખું બંધ રાખજો, તમારું કાંઈ નક્કી નહીં. તમે તો છળ કપટ વાળા છો, તમે તો આમ ત્રાસીને થોડુંક ખોલીને જોઈ લ્યો. પણ શ્યામાજી ઉપર કેમ વિશ્વાસ છે? એની આંખુમાં આગળ કોઈ હાથ રાખ્યો જ નહીં. શ્યામાજી આંખું વીચીને ઉભા રહી ગયા તો સખ્યુને વિશ્વાસ છે કે આપણા છે ને એમ. અને કદાચ
પછી આપણે વિશ્વાસ ન હોય તો પછી પાછલા બારને પછી આપણી લેફ્ટ રાઈટ લે તો એવું ને કે ઓલું છે. એટલે આ સમજવા જેવું. હવે જો આગળ શ્યામાજી આંખ વીંચીને ઊભા રહી ગયા, આંખ બંધ કરીને ઊભા રહી ગયા. અને જેવી આંખ એમણે બંધ કરી તો સખ્યું જેમ પહેલાની જેમ જ વાલાજીએ દવા પણ કેમ વનમાં પસરી એટલે ફેલાઈ ગઈ, અલગ અલગ જગ્યાએ જઈને સંતાઈ ગઈ. અને બધું એ જીતવા માટે કમર કસી લીધી, કડછીને રમે જુજવા, જુજવા એટલે જુદા જુદા થઈને એવી રીતે હંતાણા કે શ્યામાજી આપણને પકડી શકવા જોઈએ નહીં. બધી સખીઓએ મનમાં નિર્ધાર કર્યો જો આપણે જીતવાનું છે, શ્યામાજી આપણને ગોતી ન શકે એવી રીતના. એટલે બધાએ કમર કસી લીધી અને ભૂષણ લીધા ઊંચા ધરી. એટલે જેમ આગળ વાલાજીએ દાવ આપ્યો તો અને બધું અંદર અંદર વિચાર કર્યો હતો ને, શું હોય આભૂષણ હાથના પગના ઊંચા ચડાવી લ્યો. આપણે જ્યારે હાલીએ ધીમે ધીમે કે દોડીને છુપાઈ જઈએ તો અવાજ આવવો જોઈએ, આભૂષણો પાછા ઊંચા ચડાવી લીધા. એટલે રામત રિપીટ થાય છે, પણ દાવ આપવા વાળું બીજું છે ને. કોણ બદલી ગયું, કોણ આવી ગયું? શ્યામાજી. હવે આગળ આનંદ માહે સહુએ સખીઓ પૈયે જાય ઉજાણી. હે સખી પૈયે જાય ઉજાણી. ભૂષણ નદીએ બાજવારે એણી ચંચલાય જાય ન વખાણી. હે એણી ચંચલાય જાય ન વખાણી. વાલા આપણ રમીએ રે રમીએ તે આંખમી ચામણી. હવે જો બધા આનંદમાં મગ્ન થઈ ગઈ છે, કારણ કે રામત હવે શરૂઆત નથી રામતની, હવે રામત બહુ ઘાટી જામી ગઈ છે રામત. એટલે કેટલો આનંદ આવે. એટલે આનંદમાં મગ્ન થઈને બધી સખ્યું રામત શરૂ થઈ ગઈ છે. શ્યામાજી ગોતવા માટે એક તરફથી બીજી તરફ માંડ્યા છે, આવવા અને દોડવા અને ગોતવા લાગ્યા છે. અને જેમ આગળ કર્યું તો એમ કે હવે એક તરફ આવ્યા ને બીજી તરફ આવ્યા, હવે સંતાવન જગ્યા બાકી રહી નથી. એટલે આનંદમાં મગ્ન થઈને સખ્યું હવે સંતાવાની જગ્યા છોડીને પાછી નક્કી કરવા લાગી કે ઓલી જે નિશ્ચિત સ્થાન છે ને નિશાન, હાલો ન્યા જઈને તરત જ આપણે થપ્પો લગાવી ઠેકડો મારી ન્યા પહોંચી જાય ને. એટલે દોડી દોડીને આનંદમાં મગ્ન થઈને સખ્યું કઈ બાજુ જઈ રહી છે? જે ઓલું નિશ્ચિત સ્થાન છે ને જ્યાંથી દાવ આપવાનું શરૂ કર્યું, હાલો ન્યા જઈને આપણા પગ મૂકી દઈએ. અને જો પાછા જાતી વખતે શ્યામાજી આપણને અધવચ્ચે ક્યાંય જોઈ જવા જોઈએ નહીં, તો નકર આપણી પેલા એ પહોંચીને થપ્પો કરી દે. એટલે શું કે ભૂષણ નદીએ બાજવા પાછી વળે છે ને ઓલા સ્થાન પર જવા, તો આભૂષણોનો જરાય અવાજ આવવા દેતી નથી. આ સખ્યુની ચંચળતા અને ચતુરાઈ એનું આ મુખથી એના વખાણું કરી શકું. એ સખ્યું કેવી છે? હવે આગળ એને તો આનંદ છે, દાવ આપવા વાળા ને આનંદ છે. ને અહીંયા તો આપણે દાવ આપી, દાવ આપવા વાળા ને પરસેવો વળી જાય, એ કઈ પકડાણું નહીં. જોજો આપણે અહીંયા ખેલ કરીને આનંદ તો આવે, પણ અમુક વાર દાવ આપવા વાળો છે ને બિચારો સિરિયસ થઈ જાય. ખારું કોઈ મેળવું. નાના હતા તો આનંદ લેતા, પણ જરાક મેચ્યોર થઈને પછી રમજો જી, પછી પરસેવો ચડે. પણ અહીંયા તો બે આનંદમાં છે, દાવ આપવા વાળો અને જે સંતાવાળા છે, બે આનંદમાં. જુઓ સખ્યુને તો આનંદ છે. હવે શ્યામાજીને કેવો આનંદ છે જુઓ આગળ છે. ઉલ્લાસ દિશે અંગો અંગે શ્રી શ્યામાજીને આજ. તો આની પેલા ઉલ્લાસ નહોતો, આજ જ અંગે અંગ એટલે અંગ પ્રત્યંગમાં કાંઈક અલગ જ ઉત્સાહ છે. કોના? શ્યામાજીને. તો આની પેલા નહોતો. મજા જ આવે ને. કેમ આની પેલા નહોતો? શ્યામાજી અમે તો તમારા અંગ છે ને તમે તો અમારા ધણીના મેન, એની બાજુમાં બેહવા વાળા અર્ધાંગી. અહીંયા શું થયું? એકદમ ઓલું જે પદ પ્રતિષ્ઠા છે ને એ બધું બાજુમાં એકદમ એ ભાર હતો ને, ભાર એ હળવો થઈ ગયો કે નહીં? આપણે ફરવા હું કામ જાય? ચોખ્ખી વાત, આપણે બહાર હું કામ જાય? ગાર્ડનમાં કે ફાર્મમાં હું કામ જાય? હવે ન્યા જઈને જો આપણે અહીંયા ઓલું પદ પ્રતિષ્ઠા હોય ઘરે, એ લઈને બેહી તો ન્યા એકદમ મુક્ત થઈ જાવ ને, કોઈ નાનું મોટું આ તે નહીં, તો જ આપણને બોલો એ જગ્યાએ આવા આનંદ મળે કે નહીં? અહીંયા શ્યામાજીને શું કામ આનંદ છે કે આજ હું તમારી લીડર નથી, બસ
આપણે બધાય સરખા, એટલે એના અંગ પ્રત્યંગમાં અનેરો ઉત્સાહ ને આનંદ છે. આ જેવો શ્રી શ્યામાજીને આવી છે. અને જેવી બધી ઓલા થપ્પો કરવા જાતી હતી આમ, એમાં આણે પકડી લીધા. ઠેક દઈ શ્રી ઠકુરાણી છે ને, ગાવાનું બાકી છે ને. ઠેક દઈ ઠકુરાણીજીએ જઈને જાલ્યા શ્રીરાજ. હે સખી જઈને જાલ્યા શ્રીરાજ, વાલા આપણ રમીએ રે, રમીએ તે આંખ મીચામણી. શ્યામાજીના અંગ પ્રત્યંગમાં ઉત્સાહ સમાતો નથી. આજ એમને અનેરો આનંદ છે. અને જેવા ઓલા નિશ્ચિત સ્થાન ઉપર થતા હતા એમાં એને વાલાજીને ઠેકડો મારીને ઠેક દઈને પકડી લીધા. એટલે પાછો દાવ કોની ઉપર આવે? એટલે ત્યાં તો રહીમાં આવી હોય, પણ હવે આમાં તો રામ જ ધીમે ધીમે આગળ. પણ આ બહુ મજા આવી. સખ્યું કે આપણી ઉપર તો હાશ દાવ આવ્યો જ નહીં. પરમધામમાં સેવા કોની કરતા? સિંહાસન ઉપર કોણ બેહે? આ બેયને તૈયાર કોણ કરે? અને અહીંયા કેવું ખબર, આ બે જ લમણા લે. આપણે તો મજા ન આવે? આવે કે ન આવે? એમ જેમ બેનો છે અહીંયા રસોડામાં રાંધતી હોય આખો દી, બધું હાચવાનું ને ઘરનું, પણ બહાર ફરવા જાય અને પછી ઘરવાળો હોટલે ગોતી દે, રૂમે ગોતી દે, ખાવાનું. ઓલીને કેવી મજા આવે? હારું હોય, આ 5 દી ફેર્યા, હજી 2 દી વૈધા હોત તો મજા આવે કે નહીં? આ એવું વન છે કે શ્યામાજી ને રાજજી બે મહેનત કરે ને આપણે આનંદ કેવો કા થાય ને. એટલે ઠકુરાણીજીએ કોને પકડી લીધા? રાજજીને. એટલે આ રામત સરસ મજાની થઈ, બહુ જ આનંદ આવ્યો. આ આનંદનું વર્ણન શબ્દોમાં હબસામાં બેઠા બેઠા અત્યારે ઇન્દ્રાવતી કરી રહ્યા છે. એ તો લીલા ઈશ્કની છે, એ તો આપણે રહીમાં, એ શબ્દોમાં નહોતી, પણ હવે શબ્દોમાં પ્રવાહિત થઈ. શા માટે શબ્દોમાં પ્રવાહિત થઈ? શરૂઆતમાં આપણે ચર્ચા કરી એમ. આજ જો આ શબ્દોમાં ન હોત ને તો આટલા વર્ષો પછી દ્વાપરના અંતમાં વ્રજ લીલા થઈ હતી, ત્યાંથી આપણે યોગમાન બ્રહ્માંડમાં રાસમાં ગયા, એ આપણે આનો રસ અત્યારે પીતા હોત. આ શબ્દોમાં પ્રવાહિત થઈને એટલે અત્યારે આ બે હુબ આપણે એનો રસપાન કરી શકીએ કે નહીં? આગળ હાલો, છેલ્લી ચોપાઈ. એ રામત ઘણી રૂડી થઈ, મારા વાલાજીને સંગ. હે સખી મારા વાલાજીને સંગ. કહે શ્રી ઇન્દ્રાવતી નિકુંજવન, ઘણું રમતા સોહે રંગ. હે ઘણું રમતા સોહે રંગ, ભલા આપણ રમીએ રે, રમીએ તે આંખ મીચામણી. ઇન્દ્રાવતી કે છે બધી સખીઓના ભાવને લઈને કે પ્રિયતમ સાથે આપણે જે આંખ મીચામણીની રામત રહી ને, એ તો એટલી રૂડી લાગી, એટલી રૂડી લાગી. રૂડું લાગવું એટલે હું? રૂડો એટલે બહુ જ ગમે ને. તો આ રામત કેવી? બહુ જ ગમે, બહુ આનંદ આવ્યો, બહુ જ આનંદ આવ્યો. અને કોની સાથે રમતા રમતા બહુ આનંદ આવ્યો? રામત તો રમતા જ, રોજ રમી, રામત તો છે જ, પણ એમાં વાલાજી સાથે રહીમાં ને, અને એમાં એણે દાવ આપવાથી શરૂઆત કરી ને, એટલે અમને તો બહુ જ આનંદ આવ્યો. અને આ રામત અને એની રમવાવાળી આ, પણ અમે આ જે જગ્યાએ રામત રહીમાં ને, એ વૃંદાવનની અંદર જે નિકુંજ વન છે ને, એની પણ શોભા કાંઈક અનેરી જ વધી ગઈ. ઘણું રમતા સોહે રંગ એટલે ઈશ્કના રંગના, પ્રેમમાં રંગમાં એ જગ્યાએ રંગા ગઈ. એટલે જગ્યામાં એમને બહુ મજા આવી. એટલે જગ્યા પણ શોભી ઉઠી. અમે તો શોભી ઉઠ્યા, અમને તો આનંદ છે, પણ જે જગ્યાએ રહીમાં ને જગ્યા એમને બહુ રૂડી લાગવા લાગી. કારણ કે કોની સાથે રહીમાં? વાલા સાથે. હવે આગળનું લઈને રામત. હવે રામત નથી, હવે સારું સમજવા જેવું છે કે વચ્ચે વચ્ચે પર્ટિક્યુલર કોઈ રામત રમીને વચ્ચે વચ્ચે પછી જેવો આનંદ કરવો હોય ને એવી રીતના કરે. એને કોઈ તમે રામતનું નામ આપી શકો નહીં. વચ્ચે વચ્ચે આપણે રામત કરીને પછી પલોઠી વાળીને પાછા થોડીક વાર બેહી જાય કે નહીં? કે ન બેહી? ક્યાંક આપણે જાય એટલે એક રામત પૂરી કરીને તરત જ બીજી રામત શરૂ કરે, સ્ટેપ બાય સ્ટેપ. તો પછી આપણે એક રામત પૂરી થાય ને બીજી શરૂ કરી, એ પેલા વચ્ચે આપણે શું કરી? આ સમજવા જેવું છો. આપણે બધા વચ્ચે શું કરીએ? આપણે માનો કે ફાર્મમાં ગયો, 2 જણા ઈંડોળા ઉપર બેહે તો 2 જણા આમ બેહે,
પછી એકબીજાને જોવે, એ ઓલો તો જોતો ઓલી રામત રમીને કેવો, પછી ઓલો તો જો આમ, એવું કંઈક નહીં. તો વચ્ચે વચ્ચે આ વૃંદાવનમાં આવું થયું છે, થાય કે નહીં? પરસ્પર. જો હવે આગળ જોઈએ, હાલો. હવે એમાં વચ્ચે વચ્ચે આવો જે આહલાદક આનંદ લે છે ને, પરસ્પરસ હાસ વિલાસ વિનોદ કરતા કરતા, એનોય પાછો રાગ છે ને, અડોલ ગોરી ચરચરી રાગ, પણ કોઈનું નામ નથી. પણ જો હવે જે શોભા છે ને, એ સખ્યું આ બધું નિહાળીને સખ્યું આત્મવિભોર થાય છે. અને સખ્યુંની શોભા જોઈને શ્યામાજીની ઉત્સાહ છે ને રાજજીની ઉત્સાહ છે. અંદરો અંદર એકમેકને પરસ્પર જોઈને, એકબીજું જોડીમાં કે જૂથમાં રમે ને તો એને એકબીજું જોઈને બધાને આનંદ છે, એનું વર્ણન છે. એટલે હવે આગળ, હવે આમાં વ્રસભાનુ આવે, વ્રસભાનુજીની દીકરી રાધા છે એવું આમાં આવે, તો આ ક્યાંનો ભાવ લઈને કીધું? વ્રજનો ભાવ લઈને કીધું. પણ કેટલો પ્રેમ છે કે આને મારે ઠકુરાણીજી નથી કહેવા, આને મારે રાધાજી નથી કહેવા, આને મારે શ્યામાજી નથી કહેવા, તો કંઈક એવું કહું કે ઓર મજા આવે. જો આ ભાવ છે. આપણે બધા ખબર એક જ વ્યક્તિના હુલામણા નામ રાખી, શું કામ? હરખ જ એટલો થયો કે હવે આને કયું નામ કરું, હવે જે આને કયા નામથી પુકારું, હજી આને કયું કહું, થાય કે નહીં? એટલે એવો હરખ છે. તો શું નામ આપ્યું જુઓ, કોનું? જો શું નામ આપ્યું? નંદની એટલે એની પુત્રી એમ થાય ને. હવે જો આપણે હવે હજી આ રાગ ગાશું ને, એ મારે વાલૈયે કરી ઉમંગ, એ આપણે ગાયું હતું ને, હે મારે વાલૈયે કરી ઉમંગ, સખી સર્વે તેડી સંગ, આવ્યું ને. હવે એમ જ રાગ કાઢવાનો છે. હે સખી વૃષભાનુ નંદની, કંઠ કર કૃષ્ણની, જોડ એક અંગની, રમતી રંગે રાસરી. ઇન્દ્રાવતી કહે છે, હે સખી આપણી વ્રસભાનની નંદની તો જુઓ, કોની આરે ઊભી છે. હવે પાછા જોડીમાં બે ભેગા થઈ ગયા ને, વ્રસભાનની નંદની ને કંઠ કર કૃષ્ણની. હવે એ કઈ રીતે ઊભી છે? રામત તો પૂરી થઈ ગઈ. હવે વાલાજીના ગળામાં હાથ પરોવીને, કંઠમાં પોતાના હાથ રાખીને શ્યામાજી છે ને એ ગોઠવાઈ ગયા છે કે નહીં? તો જાણે કે બે એક હોય. જોડ તો છે, જોડી તો છે એક અંગની, એટલે એક અંગ તો છે પણ એકાંગી થઈ ગયા, કે જાણે બે છે જ નહીં. અને એકદમ રસપૂર્ણ પ્રેમના રંગમાં રંગાઈને રામત કરી રહી છે. એટલે રમતી રંગે રાસ. રાસ તો રમતા નથી, નૃત્ય તો કરતા નથી, પણ રાસ એટલે રસાનામ સમૂહ, રસનો સમૂહ છે, એક ઈશ્કનો સાગર છે, એમાં તરબોળ થઈ ગયા છે. એટલે એને કહેવાય રમતી રંગે રાસરી. હવે આવી રીતના કોઈ દી રાસ રમાય? આને રાસ કહેવાય? રાસની શરૂઆત નથી કરી, ખાલી ગળામાં હાથ પરોવી દીધો છે, કંઠમાં બાહોડી લઈ લીધી છે, રમતા તો છે નહીં, તો એને એમ કીધું રાસ. મંગલપુરીમાં શરૂઆતમાં જ્યારે જતા ને ત્યારે નિજ મંદિરની નીચે દિવાલમાં, જે અત્યારે પેલું દ્રશ્ય છે ને, પ્રાણનાથજીની ગાદીએ બેસાડે ને બધું, અત્યારે એ દ્રશ્ય છે. દાદર, નિજ મંદિરનો દાદર ચડતા એ દિવાલે પહેલા એક દ્રશ્ય હતું કૃષ્ણ અને રાધાનું, અને એ રાસનું, અને એ કિશોર જ. અને એટલું મસ્ત દ્રશ્ય હતું કે રાધા છે ને એને આમ કરીને ઊભી છે, કાનુડો આમ છે ને આમ. હવે રાધા અને કૃષ્ણનું મોઢું આમ આમ ગાલે અડાડેલા, અને નીચે તમે જુઓ ને તો ઈજાર, વાલાજીની ઈજાર અને શ્યામાજીનો ચણિયો, એ બે એ રીતે છે કે એક પગ રાધાજીનો ને એક પગ કાનુડો. પણ તમને ખબર ન પડે કઈ રીતે બે વીંટળાયા છે. એવો ફોટો હતો, એ હવે નીકળી ગયો છે. તો વિચાર કરો, એ ફોટામાં હતું એ આવ્યું ક્યાંથી? અહીંથી જ આવ્યું છે કે આ બે એક અંગ આ રીતે થઈ ગયા છે, તમને ખબર જ ન પડે કે આ બે જુદા જુદા અંગ છે. એ રીતે છે. તો હવે જો વચ્ચેનું દ્રશ્ય આ છે, અને સખ્યુંને બહુ જ આનંદ, બસ નિહાળ્યા જ કરે. આ જે જોડી છે ને, ઓ હોય આપણા રાજશ્યામાજી તો જુઓ, આપણા વાલાજી અને શ્યામાજી તો જુઓ કેવા શોભી રહી છે. સખ્યું એને જુએ અને એ બે કોને જુએ?
સખ્યું ને, અને બધું એકબીજુને જુએ, બધા એકબીજાને જોયા જ કરે. વૃંદાવનમાં કઈ બીજું જોવા જેવું છે કોણ? જુગત જોગ માયા તણી, બીજો ન જાણે કોઈ જી, બીજો કોઈ તો જાણે, જો વિના કોઈ, આપણા સિવાય ત્યાં કોઈ હતું નહીં. અને બધું ચેતન બનાવી દીધું. તો વૃક્ષો વેલડીઓને એમ થાય છે કે આની રમી. ચંદ્ર નહીં છેલ્લે એમ થાય કે હારું આ લીલામાં હું શું તો ખરા પણ જોયા જ કરું છું, રમવાનું તો મને મળતું નથી. આ જ પ્રકરણમાં આવશે. ચાલો આગળ વધીએ. શ્યામ શ્યામાજી જોડ સુચંગી, જુવો સકલ સુંદરી, શોભા મુખાર વિંદની, કરે માહો માહે હાસરી. શ્યામ અને શ્યામાજીની જોડ સુચંગી એટલે સુંદરથી પણ અતિ ઉત્કૃષ્ટ, વધારે સુંદર. સુંદરથી પણ સુંદર એટલે અતિ સુંદર. આપણે એમ કહીએ ને નૂર જમાલ. જમાલ એટલે એનથી વધારે સુંદર કોઈ હોય જ નહીં. તો સુચંગી એટલે આમ સુચારું છે કે એકદમ એકબીજીને જોડી મળતી આવે છે, પરફેક્ટ જોડી, અને એટલી શોભે છે. તો જો આમાં એમ કે છે કે હે બ્રહ્મ પ્રિયાઓ, તમે બધું એકઠી થઈને જુઓ સકલ સુંદરી, એટલે સકલ સાથ મળીને આ જોડીને જુઓ તો ખરા કેવી શોભી રહી છે. અને જોડી તો આખી જોઈ છે, પણ ખાસ બેના શું જોવાના છે? શોભા મુખાર વિંદની, બેના મુખમંડળ તો જુઓ, એની શોભા તો કાંઈક અનેરી જ છે. અને મુખમંડળ પાછા કેવા છે? મરક 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 મરક, પરસ્પર અંદરો અંદર બે કેટલું સરસ મજાનું હસી રહ્યા છે. એ હાસ્ય જોઈને આપણને અત્યંત પ્રેમ આવે કે નહીં? આપણે આમ આનંદ બસ જોયા જ કરી, કાંઈ પૂછવાનું જ નહીં. ઘણી વાર જો આપણું બાળક રમતું હોય ને અને જે નિખાલસ હસતું હોય ને, તમે જોજો કાંઈ નહીં બોલો, એને જોઈને આપણને મજા આવશે કે જોયા કરીએ આને. નથી જોતા આપણે? જોઈશે કે નહીં? તો આ આનંદ કેવો હોય છે કે અંદરો અંદર આ બે રાજજી ને શ્યામાજી પરસ્પર જે હસી રહ્યા છે, મરક મરક, તો એ જોઈને સખીઓને કેટલો આનંદ આવે. એટલે બધી સખીઓ જો કોન્સન્ટ્રેટ કરે છે, એ જુઓ તો ખરા ઓલા બે કેવા સરસ મજાના દેખાય છે એમ. આગળ હવે શ્યામાજીનું વર્ણન કરો. ભૂષણ લટકે ભામની, કાંઈ તેજ કરણ કામની, સંગ જોડ શ્યામની, વનમાં કરે વિલાસરી. ભામિની એટલે જો ભામની એટલે શું થાય? શ્યામાજીને જ કહે છે. કોને કહે છે? શ્યામાજીને. શ્યામાજી એના આભૂષણ લટકી રહ્યા છે. ક્યાં લટકતા છે? ગળામાં, કાનમાં, જ્યાં જ્યાં આભૂષણ લટકતા હોય ને, જેટલા આભૂષણ આ રીતે લટકે છે કે શોભાયમાન છે, આભૂષણો એને ધારણ કર્યા છે. અને ખાસ જે લટકી રહ્યા એટલે ખબર, જે લટકતું હોય એમાં થોડુંક આમ થતું હોય કે નહીં, અને એમાંથી કેવી તેજ અને તેજની કિરણો આમ નીકળી રહી હોય. આ તેજ, આ કિરણોને તો જુઓ, બસ બ્રહ્માંડનો માય ઝલકાર, આનું વર્ણન શબ્દોમાં થઈ શકે નહીં. અને કોની સાથે બેઠી છે? શ્યામાજી સાથે બેઠી છે. પાછા ઊભા થઈને હવે જુઓ વનમાં શું કરી રહ્યા છે? સંગ જોડ શ્યામની. શ્યામાજી શ્યામ સાથે જોડાઈને વનમાં કરે વિલાસે. આ જે વૃંદાવન છે, આ જે વન છે, એમાં આનંદ કરી રહ્યા છે. એટલે આમ વિચરતા છે ને ધીમે ધીમે. જો રામત શરૂ નથી થઈ, પણ હળવે પગલે બે આમ એકબીજી જોડીમાં રહીને આમ હાલતા હોય, જોતા હોય. એને કોણ જોવે છે? સખ્યું. એ માહોલ કેવો હોય છે? આનંદ આવતો હોય છે ને. હવે આગળ બે એક સાથે છે તો આગળ પાછળ પગલા ન ભરે. હવે આ શોભા જુઓ, બે એવા જોડાઈ ગયા છે કે બે હાલે ને તો એક સાથે જ પગલા ભરે, જરાય આગળ પાછળ કોઈ ઉતાવળ કરે નહીં. એટલે કેવો આનંદ આવશે આ બેન નિહાળી. એટલે આગળની ચોપાઈ. પાઉ ભરે એક ભાંત સુ, રમતી રંગે ખાંત સુ,
જુઓ સખી જોડ કાન્હસુ કાય સુંદરી સકલા પરી. શ્યામાજી અને શ્યામ બે સાથે જોડાઈને જોડીમાં જ એક જ પ્રકારના પગલા ભરે. આપણને ખબર જ ન પડે કે આમાં કોનું પગલું કયું. અને એકદમ પ્રેમપૂર્વક ઉત્કંઠાથી તરબોળ થઈને, ખાંત એટલે એકદમ એમાં ગરકાવ થઈને ઉત્કૃષ્ટ ઈચ્છાથી ઉત્કંઠાથી આ રામત કરી રહ્યા છે. અને સખ્યું જુઓ તો ખરા, શ્રી કૃષ્ણ અને શ્રી રાધિકા મહારાણી અથવા તો ઠકુરાણીજી આ શ્યામાજીની આ જોડીને તો જુઓ, હજી આ ચોથી ચોપાઈ આવ્યા જોડીને જ જોયા કરે છે. પહેલી ચોપાઈમાં ન આવી જાય, જોઈ લીધા. ચોથી ચોપાઈ સુધી હજી આ જોડીને જો વિચાર કરો એ આનંદ કેવો હશે. ને એ તો શોભાયમાન છે, પણ સાથે સાથે બધી સખીઓ પણ સુંદરી સકલા. સકલા એટલે બધી જ સખીઓની શોભા પણ સુંદર દેખાય છે. અને જો સુંદર તો છે, પણ સુંદરતાથી પણ પરે, જ્યાં સુંદર શબ્દ પણ ઝાંખો પડી જાય એટલી સુંદરતા છે. એટલે બધાય શોભી રહ્યા છે કે નહીં? જોડી તો શોભાયમાન છે, સાથે સાથે સખીઓ પણ એટલી જ સુંદર દેખાય છે. સકલ એટલે બધી. હવે જો આ બે જોડીમાં તો છે જ શ્યામ અને શ્યામાજી, તો બધું કોની ફરતે રમશે? હવે જેને જોઈ જોઈને જ બહુ મજા આવે છે એનાથી આઘ્યું જાહે તો આમ ઘેરો વળીને કોની આજુબાજુ ફરતી રહેશે? જો હવે આમાં એમ કે છે કે સુંદરબાઈને ઘેરીને બધું રમે, તો સુંદરબાઈ ને સખ્યું બધાય શ્યામાજીને શ્યામને ઘેરીને રમે, એમ જ ને? આમાં એમ છે, જુઓ, ફરતી રમે ફેરસુ સુંદર બાય ઘેરસુ 1000 વાર તેરસુ આવી વાલાજી પાસરી. હવે શ્યામને શ્યામાજીને જોતા જોતા બધી સખીઓ એકબીજાની સાથે પણ રામત કરી રહી છે. અને એકબીજી સાથે રમતી 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 ધીમે 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 સુંદરબાઈની આજુબાજુ આવી ગઈ ને સુંદરબાઈને ઘેરી લીધા. હવે સુંદરબાઈ બધી સખીઓ પોતાની પાસે આવીને પોતાને ઘેરી લીધા ને તો આખું જૂથને લઈને એ ક્યાં લઈ ગયા? એને એ ક્યાં લઈ ગયા? જો સુંદરબાઈને ઘેરી લીધું સખ્યું તો સુંદરબાઈ આખો ઘેરો લઈને ક્યાં ગયા? હારું, આ સમજવા જેવું નથી. આખો ઘેરો પેલા કોણ પાસે જાહે? બધાનું એટેચમેન્ટ કોની હારે છે? આ ચોપાઈ જુઓ, ફરતી રમે ફેરશું, પણ રાજને શ્યામાજીની ફરતે નથી ફરતા. કોની ફરતે રમી રહ્યા છે? સુંદરબાઈને ઘેરી લીધા છે. સુંદરબાઈ હવે આખા ટોળાને લઈને કોની પાસે જાય? આમાં તેમ લખ્યું 1000 વાર એટલે 12000. 1000 વાર 13 એટલે 12000. ત્યાં જેટલી સંખ્યા હતી ને એ બધી સખીઓને લઈને ક્યાં લઈ ગયા સુંદરબાઈ? આવી વાલાજી પાસરી. તો એ બધી સખીઓને બોલાવીને પ્રિયતમ સાથે રામત કરવા લાવ્યા. કોને? બધી સખ્યું ને. કોણ લાવ્યું? સુંદરબાઈ લાવ્યા. પછી આ ચોપાઈનો અર્થ અલગ અલગ કરું તો કે સુંદરબાઈ વાલાજીને ઘેરી લીધા, રાજને શ્યામાજી હતા એને ઘેરી લીધા. તો ધીમે ધીમે બધી સખ્યું ત્યાં આજુબાજુ ફરતે આવી ગઈ. ઇન શોર્ટ બધાએ ઘેરી તો લીધા ને. કોને? સુંદરબાઈને ઘેર્યા. સુંદરબાઈ બધું લાવીને કોને ઘેર્યા છે ને? તો આ રામત કેવી હશે? પહેલા તો આ શ્યામને શ્યામાજીને જોઈ રહ્યા હતા, પણ હવે રહેવાતું નથી. એટલે ટોળે ટોળા ભેગા થઈને ક્યાં આવી ગયા? હાલો હવે આ બે અનુપમ શોભા ધારણ કરી છે ને તો એને ઘેરી લઈને હવે આગળ ઘેરી લીધા. સુંદરબાઈ નજીક આવ્યા ને તો વાલાજી એમ નથી કહેતા એ અત્યારે ડિસ્ટર્બ કરો માં, હમણાં તો એક રામત રમ્યા છે, થાકી ગયા છે, અત્યારે તમારે બધાને જે કરવું હોય ને કરો, અમને બેન આરામ, અમને બેન એકલા છોડ દો, એવું કીધું. જો બહુ સરસ છે. જેવા સુંદરબાઈ લઈને આવ્યા ને તો વાલાજીની અંદર એટલો પ્રેમ વધી ગયો કે તરત જ બાવડું પકડીને ખેંચી લીધી ને. નહીતર એમ ન કે શ્યામાજી અત્યારે મારા હારે છે, શ્યામાજીના હાથ મારા ગળામાં છે, તમે અત્યારે ડિસ્ટર્બ કરો માં. સમજો, વલ્લભે લીધી હાથ શું સુંદર બાઈ બાથ શું રામત કરે નિઘાત શું જોરે મુકાવે હાથ રી
આ તારા બ્લેક હોલ જેવું કામ છે. બ્લેક હોલ આવે ને અવકાશમાં, દેખાય નહીં, પણ એકાદો તારો જો એની આજુબાજુ પ્રદક્ષિણા કરતો હોય ને જો જલાઈ ગયો તો બ્લેક હોલ એને પોતાની અંદર ખેંચી લે. એટલે આ બધું આમ દૂર દૂરથી આમ જોતી હતી, હરખ કરતી હતી, પણ ધીમે ધીમે વાલાજીને ઘેરવા ગઈ ને તો એને એમ થયું શ્યામાજીને થોડા છોડે કાં, પણ વાલાજી જોજો કાંઈ ભેદભાવ રાખતા નથી. વલ્લભે તરત જ હું લઈ કરી લીધું, વલ્લભ એટલે પ્રિય, એ કે મારા પ્રિય તમે તરત જ સુંદરબાઈનો હાથ પકડી લીધું ને ખેંચીને સુંદરબાઈને બાથમાં લઈ લીધું. તો એની બાથમાં કોણ છે? એના ગળામાં હાથ પરોવીને કોણ છે? હવે તમે વિચાર કરો આ ટોળું કેમ ભેટું હોય છે? તો શ્યામાજીને એમ કીધું તું મૂક દે. અત્યારે મેં કોને પકડી લીધા? હવે તમે પ્રેમ તો જુઓ, શ્યામાજી રાજજીને પકડે ને રાજજી કોને પકડે? અને રામત કરે નિગાસુ, એટલે જેમ શ્યામાજીએ હાથ પરોવ્યો હતો ને ગળામાં, એમ વાલાજીએ સુંદરબાઈને પકડી લીધા. હવે વિચાર કરો, રામત કરે નિગાસુ એટલે વાલાજી કાંઈ પણ સંકોચ રાખ્યા વગર, જરાય શરમ રાખ્યા વગર, જેટલા સમર્પિત થઈને શ્યામાજીને આનંદ આપી રહ્યા હતા ને એટલા જ સમર્પિત થઈને કોને આનંદ આપવા માંડ્યા? પછી સુંદરબાઈને એમ થયું ઓહો શ્યામાજી રહી જાય કે હારું, હા તો આપણે તો આનંદ કરતું કરતું ખાલી એમ નજીક આવી દીધા, આણે તો જો તરત જ ખેંચી લે. જોરે મુકાવે હાથરી. સુંદરબાઈ બહુ ટ્રાય કરતા, હવે મારો હાથ મૂકો, એનથી નહોતું મૂકતું તો બધી સખીઓ કોને ઘેરી હતી? સુંદરબાઈ. તો સુંદરબાઈનો હાથ જોર કરીને બધી સખીઓએ વાલાજી પાસેથી મુકાવી દીધો. એ કેવી રામત થઈ છે, જુઓ થાય કે નહીં? આગળ હવે આ તો સુંદરબાઈ આવ્યા. હવે વાલાજીની આગળ પાછળ એક તરફ બીજી તરફ બધી સખીઓ જ છે ને. હવે જો રામત ગાઢ થતી. હવે રામત આ કાંઈ છે નહીં, કોઈ રામતનું નામ નથી, પણ આવો આનંદ કરી રહી છે વૃંદાવનની અંદર. બેહુગમાં બે ભામની વચ્ચે કાન્હ કંઠે કામની, કંઠ બાહોળી બંને શ્યામની, એમ રમત એમ ફરત પ્રાણનાથરી. બેહુગમાં બે ભામની. બેહુગમાં એટલે આજુબાજુ બંને તરફ એક એક ભામીની છે. ભામીની એટલે સખ્યું. કોની? બે બાજુ, એક તરફ ને બીજી તરફ. તો વચ્ચે કોણ છે? એક બાજુ ને બીજી બાજુ. તો વચ્ચે કોણ છે? વચ્ચે કાન્હ કંઠે કામની. હવે આમાં એમ લખ્યું છે બંને ભામીઓના ગળે રાજ્યે હાથ રાખ્યો. એ કઈ રીતે રાખશે? આમ એક બાજુ સખી ને બીજી બાજુ બીજી સખી, વચ્ચે કોણ? તો રાજ્યે બે બાજુ એના ગળામાં હાથ મૂક્યો કે બે સખીઓએ રાજ્યની નજીક આવીને રાજ્યના ગળામાં હાથ મૂક્યો? વચ્ચે કાન્હ કંઠે કામની. કાન્હ કંઠે કામની, કાનાજીના કંઠમાં કામની કે આને કેમ કરવું? જો બે ભામની એટલે સખ્યું જ છે, એક બાજુ એક સખી બીજી બાજુ. તો વાલાજીએ આમ હાથ મૂક્યો બેયને કે ઓલી બે નજીક આવીને વાલાજીના કંઠમાં? બે કરતા હશે ને એવું સમજી લે ને. વાલાજી એને આમ પકડે ને એ નજીક તો જ આવી હોય ને, એમને થોડી આવે. કંઠ બાહોળી બંને શ્યામની. હવે સમજાય, જુઓ, બંને સખ્યુની ભુજા એટલે હાથ, એ પણ શ્રી કૃષ્ણના કંઠમાં પરોવાયેલી છે. કાનુડાએ તો એના કંઠમાં હાથ પરોવી દીધા, પણ એ સખ્યુએ પણ કાનુડાના કંઠમાં પોતાના હાથ. અને હવે એ ફરશે. ફરશે એટલે શું કરશે? શું ઘૂમશે, ઘૂમે, ફરે. તો આમ ઘૂમતા છે. હવે એ તો ફુદરડીની રામત પછી આવશે. ગોળ ફરે ગળામાં જ્યાં જવું હોય ને જૂથમાં આમ જાય ને, એટલે આમ જાય આમ જાય આમ જાય, એમ જ ને. આમ વનમાં વિલાસ કરી રહ્યા છે, પણ ફરત પ્રાણનાથ. જો અહીં શબ્દ શું આવ્યો? પ્રાણનાથ. પ્રાણનાથ વ્રજમાં હતા, પ્રાણનાથ રાસમાં હતા, ને પ્રાણનાથ જાગણી બ્રહ્માંડમાં છે. પ્રાણનાથ એક ઉપાધિ વાળું નામ છે, બીજું કોઈ નામ નથી, છે ને. એટલે વાલાજી વ્રજમાં આવ્યા, રાસમાં આવ્યા, પછી આ જગન્નાથ બુદ્ધ જાગની આ બુઢાપાની લીલા જે પન્નામાં થઈ ને ઈશ્કની લીલા, એટલે વાલાજી 3 જ વાર આવ્યા. ખુદા ઈશ્ક આપવા જ આવ્યા છે, એટલે ત્રણેયમાં નામ પ્રાણનાથ જ આવે. એટલે આપણે કોઈ ભેદભાવ કરાય નહીં. આ ચોપાયું વાંચી તો ખબર
પડે. હવે જો આજુબાજુમાં તો હવે આગળ પાછળ ને ચારે બાજુ, હવે આ કેમ મેન્ટેન કરશે આગળ ને? હવે જો રામત કેટલી ગાઢ થતી જાય છે જુઓ. પેલા શ્યામ શ્યામા જ અલગ હતા, સખ્યું જુદી હતી, ધીમે ધીમે નજીક આવી પછી હાવ નજીક આવી. હવે વિચાર કરો, એ મારો વારો, એ મારો, તું આગી જા. હવે હું વાલાજીના કંઠમાં આવું કરતી હોય છે કે નહીં કરતી હોય? જો આગળ હવે જુઓ. આખલ પાખલ સુંદરી કેટલીક કંઠે બાંધરી, એક ઠેકતી ફરતી ભમરી, એમ રમત સકલ સાથરી. આગળ પાછળ ચારે બાજુ સખ્યું સખ્યું ને સખ્યું, એમાંથી કેટલીક તો એકબીજાના કંઠમાં હાથ નાખે, અને જે વાલાજીની નજીક હોય વાલાજીના કંઠમાં હાથ પરાવી દે. હવે અમુક બધું તો ન પોગે કે, તો બીજી બધી શું કરે? પાછળ હોય. વાલાજી નજીક હોય તો વાલાજીના ગળામાં હાથ પરોશે, પણ જે હાવ પાછળ છે એ વાલાજીના ગળામાં હાથ ન પરોવે કઈ નહીં, એકબીજુના ગળામાં હાથ. આનંદ આવે કે નહીં? હવે આગળ જો, એક ઠેકતી એટલે ઠેકડા મારશે, ઠેકડા મારતી એટલે આમ કૂદતી કૂદતી નાચતી કૂદતી એવું જ આવે ને. બીજી સખીને ઠેકડો મારી ઠેક લેતી બીજી સખીને પકડે તો કોઈ વળી ફેર ફદુડી ફરવા મળે. જો રામતનું કોઈ કાંઈ છે જ નહીં, પર્ટિક્યુલર કોઈ રામત છે કે આ જ રામત કરી બધીઓને આ જ કરવાનું? કોઈ ઠેકીને બીજી સખીને પકડે તો કોઈ વળી ફેર ફદુડી ફરે. આવું આપણે કરીએ છીએ રાસ હોય ત્યારે. રાસ પૂરો થાય એટલે આપણે બેસી જઈએ અને પાસે એમાં ઓલા શું ગાય, ચાપખા મારે ઓલું શું ગાય, થોડોક પાનો ચડાવો હોય ને, પાનો એટલે શું નસો ચડાવો એટલે હાલો થાવ ઉભા ફરો ફેર ફદુડી. એ તો આપણે પર્ટિક્યુલર કહી હાલો થાવ ઉભા થાય, પણ બધું શાંત થઈ ગયું પછી આપણે આપણી મન મેળાએ કઈ કર્યું? અહીંયા એવું છે જુઓ, કોઈ ઠેક માર્કીને બીજી સખીને પકડે તો કોઈ ફેર ફદુડી પડે, કોઈ ફરી રહી છે ગોળ ગોળ ઘૂમી રહી તો કોઈ આમ, એને જેમ ફાવે એમ આનંદ વિલાસ. પણ જુઓ વાલાજીની નજીક રહીને એમ રમત સકલ, સકલ એટલે બધી સખીઓ આ રીતે રામત કરી રહી છે. અને બધું આવી રીતે રામત કરે તો આભૂષણ અત્યારે જે પહેર્યા છે એનો અવાજ આવે કે નહીં? અને હવે એનો અવાજ છુપાવવાનો છે, એ આભૂષણોને ઊંચા ચડાવવાના છે, કારણ કે એ આંખ મીચામણી રામત તો પૂરી થઈ ગઈ. અમુકનું હવે તો આ આનંદમાં એ અવાજ વધારો કરવો જોઈએ, થાય ને? એટલે આગળ ચોપાઈ કેવી સરસ છે. જણ કે જણ જાંજરી ઘૂંઘરી ઘમ કે માંજરી, કડલા બાજે માહે કાંબીરી, બીછુડા સ્વર મિલાપરી. મેં પાછા ફોટા મગાવ્યા હતા કે કડલા કોને કહેવાય, કાંબી કોને કહેવાય ને વિછુડા કોને કહેવાય. વિછુડા એટલે પગની આંગળીઓમાં જે વીંટીઓ પહેરો ને પાછી એકબીજા સાથે કનેક્ટેડ હોય ને આમ કડિયુંથી, એને વિછવા કહેવાય. અને કડલા બાજે એટલે કડલું અહીંયા પગમાં પહેરે ને, એમાં નીચે જાંજરી ઘૂંઘરી ઉપર કડલું હોય ને કાંબી પણ હોય. હવે જાંજરીના જણકાર અને ઘૂંઘરુના ઘમકાર થઈ રહ્યા છે, અને કાંબીને કડલા પણ ઈશ્વરમાં વધારો કરી રહ્યા છે, અને સાથે સાથે જે પગની આંગળીઓમાં વિછવા પહેર્યા છે એ પણ એમાં સ્વર મિલાવી રહી છે. હવે આનંદ કેવો હોય છે? હવે બધાને છૂટ છે, કારણ કે હવે ઓલી આંખ મીચામણીની રામત પૂરી થઈ ગઈ. હવે ભલે ને બધો અવાજ આવે, કેવો આનંદ આવશે. અને હવે તો પગ એવી રીતે ધામ 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 કરવાના ને કે ધરતી પણ ધ્રુજી ઉઠે, કારણ કે મદ મસ્ત યૌવનથી ભરી મસ્તી ભરેલી આ સખ્યું જ્યારે રામત કરે ત્યારે ધરતી પણ ધ્રુજે. એટલે ચોપાઈ છે જુઓ. ધમ કે પાવું ધારુણી રમતી રાસ તારુણી, ફરતી જોડ ફેરણી, ન ચઢે કોણે શ્વાસરી. રમતી રાસ તારુણી, તારુણી એટલે એવી તરુણ અવસ્થા જે યુવાનીમાં હવે પ્રવેશ કરી જ રહી છે. એટલે આપણી અવસ્થા કઈ છે? કિશોર અવસ્થા, જે યૌવનની મદ મસ્ત જે મસ્તી આવે ને, જે ઈશ્કની મસ્તી તમારી આ અવસ્થામાં જ હોય. એ જે થનગનાટ છે ને એ આપણી એ જ અવસ્થામાં, એ જ ઉંમર આપણી ક્યાં છે? પરમધામમાં. અને એ જ કિશોર અવસ્થામાં અત્યારે
લીલા કરી રહ્યા છે ને એટલે એનું નામ શું આપ્યું? તારુણ્ય. એટલે યૌવન ભરી અને પ્રેમની મસ્તીમાં મગ્ન થઈને આ સખ્યું જ્યારે એની ધરાતલ ઉપર પગ મૂકે તો યોગમાયાના બ્રહ્માંડની ધરતી પણ ધ્રુજે છે. અને સખ્યુની જોડીઓ ફરતી ફેરફદુડી ફરતી 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 નાચી રહી છે. ફદુડી ફરતા ફરતા નાચવું કેમ? હમણાં અત્યારે આપણે ફુદરડી ફરીએ તો પછી હારે નાસી હગો? હા, તો એમ કે ફરતી જોડ ફેરણી. એટલે જોજો આગળ રામત ઈ જ આવવાની છે. એટલે ફેરફુદડી ફરતી ફરતી નાચી રહી છે અને એવી ફરે છે, એવી ફરે છે, એવી ઘૂમે છે કે કોઈને શ્વાસ ચડતો. ન્યા શ્વાસ ચડતો નથી એનો મતલબ કોઈ થાકતું નથી. બધાને એમ જ આનંદ કે હજી વધારે ને વધારે રમે. અને અહીંયા તો શું છે? હવે વિચાર કરો, કન્ટિન્યુ જો આવી રીતે બધા મગ્ન થઈને રમતા હોય અને આટલા એકાંગી થઈ જાય ને એકબીજાની નજીક થઈને એટલા તરબોળ થઈ જાય કે કોણ કોનું શરીર, કોઈના આભૂષણ આટલા નજીક અને એકમેક પરસ્પર એક રસ થઈ જાય તો આવો આનંદ કોને ન લેવો હોય? લેવો હોય ને. તો ચંદ્રમાં બિચારો 16 કળાનો ખીલી તો ગયો છે પણ ત્યાં પડ્યો જોવે. એટલે જો બધું મંદ થઈ ગયું. જમનાજીના જળ થંભી ગયા. એ આગળ આવશે, હજી તો નૃત્ય કરશે ને ત્યારે. પણ ચંદ્ર તો અત્યારે જ ઉદાસ થઈ ગયો. ખારું આપણને તો અજવાળું મારું, ગોઠવણી મારી, અને એ વિચાર કરે આમાં રમવાનો મને મોકો. એટલે જો આગળ ચોપાય, ચંદ ચાલ મંદ થઈ જોઈ સનંદે થકત રહી ગત મત ભૂલી ગઈ દેખી થયો ઉદાસરી. શ્રી કૃષ્ણ સખ્યું રાધાજીની આ પ્રકારની રાસલીલા, રાસ ક્રીડા અને પ્રેમની ક્રીડાને રામત જોઈને ચંદ્રમાની ગતિ પણ ધીમી પડી ગઈ. અને આ પ્રકારની વિવિધ પ્રકારની આવી સરસ મજાની રામત જોઈને એ થાકી ગયો. એટલે આપણે થાકી ક્યારે જાય કે આપણે કહો કેમ હમણાં તારો વારો લઈવો, હમણાં તારો વારો. પછી આપણે જોયા જ કરી પણ વારો આવે. આ ભાઈને એમ હતું હમણાં મને આમાં હાયરે લેશે, પણ જોયા જ કરે હાયરે કાંઈ લે ને એટલે થાકી ગયો. અને ગત અને મત, પોતાની ગતિ અને મતિની ચંદ્રમાં ભૂલી ગયો. અને આવું સરસ મજાનું વૃંદાવનની અનુપમ શોભા અને એમાં સખીઓ રાજજીને શ્યામાજીની આવી રામતું જોઈને એ પોતે ઉદાસ થઈ ગયો કે આ રામતમાં મને કોઈ ઇન્વોલ્વ કરતું નથી. ખોટું ન લાગે? કોને લાગ્યું? સખ્યું નથી લાગ્યું. હાલો છેલ્લી ચોપાઈ. આનંદ ઘણો શ્રી ઇન્દ્રાવતી બાહોડી કંઠ મિલાવતી લટકતી ચાલે આવતી વાલાજી જોડે જાસરી. આ તો આગેવાન જ છે. આપણે નરક પદુડી નો કહેવાય પણ હતી. જ્યાં હોય ત્યાં ઇન્દ્રાવતી બધાયથી વિશેષ છે દરેક રામતમાં. એટલે ઇન્દ્રાવતીનું હૃદય આનંદ ઘણો. ઇન્દ્રાવતીને તો બહુ જ આનંદ છે, આનંદ વિભોર થઈ ગઈ છે. અને બાહોડીને કંઠ મિલાવતી, વાલાજીને મૂકે જ નહીં. વાલાજીના કંઠમાં સીધી પોતાનો હાથ પરોવી દે અને એને બાહોમાં જ લઈ લે. બાહોડીને કંઠ મિલાવતી પાછી કઈ રીતે આવે? લટકતી લટક મટક કરતી ચાલે આવે અને વાલાજીને પાછી ભેટી જાય અને વાલાજીને લઈને કોઈને ખબર ન હોય ને એમ એક જગ્યાએ એકાંતમાં વહી જાય. મતલબ આમ ઘેરો હોય ને, ઘેરો ત્યાંથી કોણ જાણે હારી વચ્ચેથી ક્યારે લટક મટક કરતી ચાલ કરીને આવે ને વાલાજીને ભેટીને વાલાજીને ખેઈને આમ લઈ જાય ને કોઈને ખબર પડવા દે. એ કેવો આનંદ હશે. એમને અહીંયા આગેવાન કરી છે. એનું કેટલું સમર્પણ હશે ને, એના ઈશ્કમાં કેટલું જોર હશે. ત્યારે આ સુંદરબાઈને અને ઇન્દ્રાવતીને આગળ કર્યા. પણ જો બેયમાં કેવું છે, સુંદરબાઈને ઘેરી લીધા ને તો સુંદરબાઈ આખા ઘેરાને લઈને ગયા. ક્યાં? અને આવડિયા શું કરે ખબર? ઘેરોન બાજુ મૂકો. મારા એકલી હેરાવો તો હબસામાં કોણ ગયું? એકલી જ ગઈ ને. પેલાથી એને ઘેરો કરવો હતો કે લ્યો ને દેવચંદ્રજીની પુણ્યતિથિ આવે ને તો હું
ટોળું ભેગું કરું. પણ વાલાજીએ કીધું તે ટોળામાં કોઈ દી મને રેવા જ નથી દીધો, તો તન શેની રેવા દઉં? તું નીકળ અને ક્યાં નજર કેદમાં પછી તું ત્યાં એકલી જા ને ત્યારે હું આવી છે ને. તો એટલે તોહે યો ધની કબ મિલસી પહેચાન કે લે. આગળ એને એવું કર્યું છે. એટલે કે મેરે દિલ કી દેખ્યો દર્દ ન કછું ઈશક, ના સેવા ના બંદગી એ મેરી. એટલે સુંદરબાઈ તો બધાને લઈને સાથે લઈને ચાલે ને. આ તો એમ કે આપણી યાર એકલા રહ્યો ને, અને એકલા કર્યો ટોળામાં હોય તો એને ખેંચીને ક્યારે લઈ જાય કોઈને ખબર પડવા દે નહીં ને. હવે આ પ્રકરણ છે ને આપણે લઈ 10 જ મિનિટ, કારણ કે આજે આપણે મોડું ચાલુ થયું, મોડા આવ્યા હતા, એટલે થોડુંક લઈ લે એટલે બપોર સુધીના સત્રનો ટાર્ગેટ પૂરો થઈ જાય. એકચ્યુઅલી 12:20 થઈ ગઈ છે, પણ 10 મિનિટમાં લઈ લે, કારણ કે હવે એ રામતમાં ઊંડું કોઈ રહસ્ય નથી કે આપણે, અને આપણે આ રામત તો બધાય કરી જ છીએ. હવે આનો રાગ છે ને એ આપણે જે ઓલું ગાય ને, આવો રે વાલા, એ રાગ ઉપર, જેમ આપણે હમચી ખુંદી એમાં કર્યું ને એમ જ પહેલી ચોપાઈ ટેક આ રીતે ગાવાની. જુઓ, ઓરો યાવ વાલા, પછી જ મેં ઉમેરી દીધું તું. હવે આમાં ઓરો આવવાલા એટલે તુકારી જ કહે છે ને, ઓરો આય ને ઓરા આવો વાલા એવું કીધું. ઈશ્ક હોય ને ત્યાં તુકારો આવે આવે ને આવે. અને આ જાગણી બ્રહ્માંડમાં આપ શ્રીજી યહાં સે યહાં ગયે, महामती श्री प्राणनाथ जी ये कह रहे हैं. फिर श्री जी साहेब जी ने कहिया, आ जी संबोधन आवे ने कोई दी इश्क होय, તમારે અનુભવ કરવો હોય કરી લેજો. સખી ભાવ આ સંબોધનમાં કોઈ દિન આ જ પડદો રાખ્યો કે મોટી કરી દીધી ને એટલે ઇન્દ્રાવતી બાઈ થી પન્નામ દઈને કે આવો હું મને ત્યાં મોટા આપવાની જરૂર હતી કે આવું કર્યું. એટલે એકાંતમાં તમારી હું બહુ વાતચીત કરી હઈ ગઈ ને, અને મને ઊંચા આસન ઉપર બેહાડી દીધી. આવું થાય કે ન થાય? હવે અહીંયા તુકારે છે, જો ઓરો યાવ વાલા તું, ઓરો યાવ વાલા તું, ઓરો આવવાલાયા પણ ફૂદડી ફરીએ રે કાંઈ ફરીએ તે ફેર અપાર રે. ઓરો યાવ વાલા તું, ઓરો યાવ વાલા તું, ઓરો આવવાલા ફરતા ફરતા જો ફેર આવે તો બાહોડી મમુકસો આધાર રે. ઓરો યાવ વાલા તું, ઓરો યાવ વાલા. હવે એટલા નજીક આવી ગયા છે કે હવે સખીને એમ થાય છે કે તું મારી આયરે જ રે અને મારી આયરે જ ફેરફદુડી ફેર. હાલો ફેરફદુડી ઓટોમેટિક ચાલુ થઈ ગઈ, કારણ કે આગળ રમવાનું શરૂ કરી દીધું છે ને. તો વાલા મારી ઓરો આવીને એટલે ઇન્દ્રાવતી કે હે પ્રિયતમ ધણી, તમે મારી વધારે ને વધારે નજીક આવો અને હાલો ને આપણે બે ફૂદડી ફેરફદુડી ફરવા મંડી. અને એટલા ફરીએ ખૂબ જ ફરીએ, કોઈ ટાઈમ લિમિટેશન નહીં, અને કેટલા ફેરા ફરવાના છે એની કોઈ લિમિટેશન નહીં. અને ફરતા ફરતા જો ચક્કર આવે તોય તમે મારો હાથ મૂકશો નહીં. તમે મારા આધાર છો, તમે મારો હાથ મૂકશો નહીં. કેવો આનંદ છે! ભલે ચક્કર આવે, ભલે હું ગળથિયું ખાઈને પડી જાઉં, પણ પડી જાઉં ક્યારે? હાથ મૂકશો તો પડું તો ગામ દાંત કાઢશે. એટલે તમે મારો હાથ મૂકશો નહીં. અને બધું આગળ આવે, જો બહુ સરસ છે. હવે આપણે ઓલું હિંચમાં લઈએ ને એમ ગાવાનું. બાહોડી મૂકશો તો અડવડશું વાલૈયા, ત્યારે હાંસી કરશે સહુ સાથ મારા વાલૈયા. તે માટે બળ કરીને રમજો, ફરતા ન મૂકવો હાથ મારા વાલૈયા. જો તમે મારો હાથ છોડી દેહો અને હું ગળથિયા ખાઈને અથવા તો અલગોઠિયા ખાઈને
જો પડી ગઈ તો બીજી બધી સખીઓ આપણી હાંસી કરશે. એ માટે તમે બરાબર બળ કરીને રમજો. અને હું કદાચ ઢીલી પડું ને, મારું આ ઢીલું પડે, પણ તમે મજબૂતાઈથી પકડી રાખજો. એટલે પૂરેપૂરું બળ કરીને રમજો. ગમે એટલા ઝડપથી ફરીએ ને ચક્કર આવે ને, બધું મંડે ને ગોળ ગોળ દેખાવા, અંધારા મંડે આવવા, તોય તમે મારો હાથ મૂકશો. ભાઈ કેવી રામત હશે, હોય ને. આગળ, તમે તો વાલાજી ફૂદડી ફરો છો, પણ ફરો છો આપ અંગ રાખી વાલૈયા. એ રામતડી કરતા મારા વાલૈયા, ફરી એ પાછા અંગ નાખી મારા વાલૈયા. એક બાજુ ઇન્દ્રાવતી એમ કીધું, જોજો તમારે હાથ છોડવાનો નથી, હું ભલે ચક્કર ખાઈ જાઓ, એમ ને. હવે આમાં પૂછું, લે વાલાજી તમે તો જુઓ, ફૂદડી તો ફરો છો, પણ તમે તો તમારા અંગનું ધ્યાન રાખીને ફરો છો. તમને તો બહુ ચિંતા છે તમારા અંગની, કે તમારા અંગને એકય અંગને કાંઈ થાય. એટલે જો આપ અંગ રાખી એટલે તમે સાવચેત થઈને તમારા શરીરનું ધ્યાન રાખીને ફૂદડી ફરો છો. પણ વાલાજી આ રામત કરતા કરતા ફરીએ પાછા અંગ નાખી, એટલે એક પણ અંગની પરવા કર્યા વગર, ચિંતા કર્યા વગર, શરીરનું ભાન ભૂલીને ફૂદડી ફરવાની હોય. પણ તમે તો તમારા શરીરનું ધ્યાન રાખીને, તમારા શરીરના કોઈ અંગને હાથને નુકસાન ન થાય ને એવું બધું ધ્યાન રાખીને ફરો. તો તમે આમાં ઓતપ્રોત થયા જ ન કહેવાય. આમાં ઓતપ્રોત થઈ જાવ, ગરકાવ થઈ જાવ, કાંઈ ધ્યાન રાખવાનું નહીં. જી થવું હોય એ. આજે ઓલા ફાર્મમાં જઈને ઓલું આપણે નાતા જ ન આવડે, પણ સ્વિમિંગ પુલમાં નાવું હોય ને તો બધા કહે નાક બંધ કરીને નાય ને ઠેકડો જે થવું હોય થાય. પણ આપણે બધા સાવચેત થાય, ખબર ઓલો પાઈ પકડી તરતા આવડતું ન હોય તો આપણે કેટલું આપણે દરેક અંગનું ધ્યાન રાખી કે નહીં, ગમે એ જગ્યાએ. પણ ઘણા એમને જ પોતાની જાતને આમ તરત જ જંપલાવે કે નહીં. તો એ કે આને ઇન્દ્રાવતી વાલાજીને એમ કે કાંઈ ધ્યાન રાખવાનું નહીં, કોઈ પરવા કરોમાં, તમે તો જો સાવચેત થઈને રમો છો અંગનું ધ્યાન રાખી. નહીં, આમાં અંગનું ધ્યાન રાખ્યા વગર, કોઈ પણ જાતની પરવા કે ફિકર કર્યા વગર રમવાનું છે. હવે રમે છે કોણ? ઇન્દ્રાવતી અને વાલાજી. એટલે જુઓ રે સખીઓ તમે આ જોડ ફરતા, રામત કરે ઘણે બળ મારા વાલૈયા. ઇન્દ્રાવતીના તમે અંગડા રે જોજો, મારા વાલાજી સુફરે કેવે બળવા લૈયા. એ સખ્યું જુઓ તો ખરા, આ ઇન્દ્રાવતી ને રાજજીની જે જોડ છે એ કેવી ફૂદડી ફરી રહી છે, અને કેવું બળ કરીને એકબીજાના હાથ કેવા પકડા છે, આમ બળથી જોર કરીને પકડા છે. અને એમાં ઇન્દ્રાવતીનું અંગ તો જુઓ, વાલાજી કરતા વિશેષ, કાંઈ પણ પરવા કર્યા વગર એ પોતાનું અંગ સમર્પિત કરીને મારા વાલાજી સાથે કેવું જોર અને બળ કરીને ફૂદડી ફરી રહી છે. જબરજસ્ત છે. વાલાજી કરતા વિશેષ છે ઇન્દ્રાવતી તો આ રામતડી રમવામાં. એટલે આગળ કે જુઓ રે સખીઓ એમ ગાતા ને ફરતા, વાલાજીને દવું ચુમન મારા વાલૈયા. ભંગન કરું ફેર ફૂદડી કેરો, તો દેજો શ્યાબાસી સહુ જન વાલૈયા. હવે કેટલું વાલાજીની નજીક આવવાનું મન થતું હોય છે કે હાથ તો હાથમાં છે જ, તો બે જુદા તો નથી ને, પણ હજી એને એક થવું છે. જેમ શ્યામ અને શ્યામાજી કેમ એક થઈ ગયા હતા. એટલે ઇન્દ્રાવતી શું કરે, રામત કરતા કરતા પાછી. હવે આ સમજવા જેવું છે, ફૂદડી ફરતા ફરતા તમે કઈ રીતે ગાઈ શકો? આપણે ક્યારે ટ્રાય કરીશ? ગાવા વાળો કોણ હોય? ચોપાએ બોલવા વાળો, પલોઠી વાળીને બેઠો હોય. ફૂદડી ફરવા વાળાએ હવે ફૂદડી ફરતા ફરતા તમે ગાજો જી. હવે જો આ તો હું ખબર, ગાય પાછી ફરતી જાય, પાછી નજીક આવીને વાલાજીના ગાલ ઉપર ચુંબન દેતી જાય, ગાલ સાથે ગાલ ભેગો કરીને ચુંબન કરે ને પાછી જોજો ગામ જોવે, સખ્યું જોવે કે આ શું કરશો, ફૂદડી ફેરશો કે વાલાજીની નજીક જાશો? ઇન્દ્રાવતી હું કે હું ગમે એ કરું,
ફૂદડીનો નિયમ ભંગ થવા દઈશ નહીં. એમાં જરાય વિક્ષેપ નહીં પડવા દો. તમ તારે જોજો, જોવો જોઈ લેજો. ઈ કે હું રમત કરતા કરતા વાલાજીની નજીક જઈશ, એમને ચુંબન કરી લઈશ, પાછું હું ફૂદડી ફરવામાં છે, એમાં જરાય કાંઈ તકલીફ પડવા દઈશ નહીં. તો તમારે મને બધું ભેગી થઈને શાબાશી આપવાની કે આવડિયા તો વચ્ચે બીજી રામત કરી લઈએ, પાછી મેઇન રામત છે એમાં એનું ધ્યાન છે કે નહીં. હવે આગળ. ફરતા ફૂદડી લીધી કંઠ બાહોડી, વળી ફરે છે તેમના તેમ મારા વાલૈયા, દઈ ચુમનને થયા રે જુજવા, વળી ફરે તે ફરતા જેમ મારા વાલૈયા. આમ કહીને ઇન્દ્રાવતી ફૂદડી ફરતા ફરતા શું કરે? લીધી કંઠ બાવડી. હવે આ કંઠ બાવડી લે ત્યારે હાથ છૂટા ન પડી જાય? ફૂદડી ફરતા ફરતા આમ કર્યું હોય. હવે કંઠ બાવડી ક્યારે લે? પ્રિયતમના ગળામાં હાથ નાખીને ચક્કર ચક્કર ઘૂમી રહી છે. હવે આ ફૂદડી કઈ પ્રકારની? પેલા તો બે આમ જ હશે ને, આપણે કઈ રીતે ફૂદડી ફરી? આમ જ રાખીને. હવે આણે હાથ તો છોડી દીધા. હવે આમ ફરીને પછી ગળામાં હાથ રાખીને પછી ફરે ને, ઈ કેમ ફરતા છે? હવે ગળામાં હાથ રાખે એટલે નજીક આવ્યો હોય, ચુંબન કરી લે ને પાછી જુદી થઈ જાય ને. ઇન્દ્રાવતી પાછી ચુંબન દઈને પાછી જુજવા એટલે પાછા જુદા થઈ ગયા. અને પાછા પેલા રમતા હતા ને, જયારે રામત શરૂ થઈને રમતા હતા ને, એમ પાછા રમવા માંડ્યા. એટલે ઇન્દ્રાવતી પાછું રમતા રમતા શું કે ખબર? જો હું જેમ રમી ને એ મેં તમને શું આપ્યું? એક સેમ્પલ આપ્યું. સેમ્પલ તમારે આમ જ રમવાનું છે ને આવી રીતના એક એક અંગ વળવું, કોઈ અંગ વળવામાં બાકી રહેવું જોઈએ નહીં. તો આગળ ચોપાય છે. એમ અંગ વાળીને રમજો રે સખીઓ, તો કહું તમને શાબાસ રે સખીઓ, એમ લટકે રંગ લેજો રે વચમાં, તો હું તમારડી દાસ રે સખીઓ. સખીઓને કહે છે હું જેમ અંગ વાળી વાળીને રમું છું ને અલગ અલગ પ્રકારે, એ સખ્યું તમે ફેર ફદુડી ફરો ને તો તમારે આમ રમવાનું છે. હાલો હાલો હું વાલાજીને મૂકું છું, તમે મારી જેમ રમીને બતાવો તો હું તમને શાબાશી. અને વચ્ચે પાછી લટકા મટકા કરતી કરતી હું જે રીતે વચ્ચે પ્રેમના રંગમાં રંગાઈને જે વાલાજી સાથે હું લીલા કરતી હતી એવી લીલા તમારે કરવાની છે. તો હું તમારી ગુલામ, તો હું તમારી દાસી બની જાઉં. એટલે અહીંયા શું કે ખબર? મારી જેમ રમીને તો બતાવો. હું જે રમી અને મેં જે કર્યું, હાલો એમ તમે કરીને બતાવો, હું તમને શાબાશી આપું અને તમારી ગુલામ થઈ જાવ ને. તો આગળ છેલ્લી ચોપાઈ બહુ સરસ કે હું તો સાચું કહું રે સખીઓ, તમને તો કંઈક મરજાદ સખીઓ, સાચું કહે અને પ્રગટ રમે, ઇન્દ્રાવતી ન રાખે લાજ રે હો સખીઓ. એક તો સાચું કે જેવું હોય એવું જ કે આમાં આમ જ કરવાનું છે. હું તો સખ્યું સાચું કહું છું, મેં તો રામત કરી લીધી, તમે કરી પણ મેં જોયું તો તમને તો કાંઈક સંકોચ કાંઈક તો શરમ છે. મારી જેમ તો તમે રમી હઈ ગઈ જ નહીં. હું તો સાચું કહું અને તમને દેખતા જ રમું છું, મને કાંઈ શરમ નથી. ઇન્દ્રાવતી કોઈ પણ જાતની શરમ રાખતી નથી. હવે આટલી રીતે તમે સમર્પિત થઈ જાવ ને, વિચાર કરો યોગમાયાનો બ્રહ્માંડ બધી એકરસ થઈને ગઈ, તો ઇન્દ્રાવતી કે તમને સંકોચ રહી ગયો, મેં તો રમી લીધું. આ યોગમાયાના બ્રહ્માંડમાં આ તફાવત તો રહી ગયો કે નહીં? તો માયા છે કે નહીં? રહી ગઈ કે નહીં? તો ઇન્દ્રાવતી એટલે આગળ છે. જાગડી બ્રહ્માંડમાં એમને મેં કામ સોંપ્યું નથી. પુરુષપણામાં આવીને જો એની જાતને ઇન્દ્રાવતી સમજે. અહીંયા હો જાગડી બ્રહ્માંડમાં કેટલી ચોપાઈઓમાં એણે જો મેરા ઠાકુર છું, હું બોલતો તો એમ નહીં, હું બોલું છું, બોલતી હતી એવું લખવું ને પુરુષમાં આવીને, એ બહુ અઘરું છે. પણ એ આ લક્ષણો ક્યાં બતાવ્યા ઇન્દ્રાવતીએ? કે જરાય કાંઈ શરમ રાખવાની નહીં, નહીં કોઈ મર્યાદા. આ રીતે સમર્પણ કર્યું ને એટલે જાગણી બ્રહ્માંડમાં આ બધાના પાત્ર પાછા
આપ્યા છે. એટલે પહેલા સત્રને આપણે અહીંયા વિરામ આપીએ. અડધી કલાક મોડું થયું છે. 15 મિનિટ જ એક્સ્ટ્રા લીધી છે. આપણે 15 મિનિટ મોડું શરૂ થયું હતું ને, પણ બધી રામત આવી ગઈ ને. બોલો શ્રી પ્રાણનાથ પ્યારે કી